चिन्तासन्ताननो यदपादाङ्गव स्यादाचार्यान् स्वामी मुहुर्मुहुः यदनुग्रतो सर्वदुःखाति तमहं समे श्रीमद्वचनम् अज्ञाननिरान्धस्य ज्ञानशाकया सत्यं येन श्रीगुरुवे नमः। हृदये शेषे लीलाचिराब्धिसा लक्ष्मी सहस्रनि सेव्यमाने चतुर्विश्ववेश चतुर्विश्वदिवेशता सजते असो हरये हदीस कीजिए। श्री गुसाई जी परम दयाल दीक्षित जी महाराज। अभी આપણે વલ્ભાખ્યાન કરીએ છીએ। શ્રી સુખકારી નામે નિષ્પાપ થાય ન દુર્ગતિ સ્મરી પ્રગતિ પ્રજપતિ રાસ। તો આ પાંચમા વલ્ભાખ્યાનમાં શ્રી દીક્ષિતજી મહારાજનું જે કેસમાંથી મેં એક પુસ્તક બનાવેલું છે, મેં દીક્ષિતજી મહારાજના વચનામૃત આની અંદર લીધેલા છે। પાંચમા વલ્ભાખ્યાન છે પેલા હું બોલું છું અને પછી આપણે વિવેચન ચાલુ કરશું। પ્રાતસ્મરણ દીક્ષિતજી મહારાજના વિચાર। શાંકર મત વાળા વ્યક્તિને જ મોક્ષ માને છે। તેઓ માને છે કે ભક્તિ ઇન્દ્રિયથી પર તેની પ્રક્રિયા સમજવા જેવી। તો કહે છે વેદાંતથી આત્માના વાક્યનું શ્રવણ કરો, પછી મનન, પછી અવિછિન્ન તૈલ ધારાવત ભગવાનનું ધ્યાન ધરો, અનુસંધાન કરો। ત્યારે એક વખત એવો આવશે કે ચરમ વૃત્તિનો ઉદય થશે। ત્યારે અહમ બ્રહ્માસ્મિ થશે, ત્યારે સાક્ષાત્કાર થશે તેમ અદ્વિતીય માને છે। તે અવસ્થાએ તેઓ પોતાને બ્રહ્મ માને છે। તેઓ આને જ મોક્ષ કહે છે, કારણ કે આ અવસ્થાએ તેમના દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ બધા અધ્યાસ છૂટી જાય છે, બધા અવિદ્યા છે। મન ભગવાનમાં લાગી જવું, આ બધા અધ્યાસમાંથી મનનું હટી જવું, તે જ સાચો મોક્ષ, તે જ સાચું સુખ। આ પ્રક્રિયા શાંકર મતની છે। હવે જો શું કહેવા માંગે છે આની અંદર, એમ કહેવા માંગે છે શાંકર મત વાળા શું કહે છે કે તમે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરો છો, વેદ વાંચો, બ્રહ્મસૂત્ર વાંચો, ઉપનિષદ વાંચો, અલગ અલગ સાહિત્ય વાંચો, તો એ દ્વારા તમારું મન આ જગતના જે પ્રપંચો જે છે, જેને દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ, આ બધા અધ્યાસો, આ બધા અધ્યાસ છે। આ અધ્યાસ અત્યારના ભગવત કૃપા ન હોય ત્યાં સુધી લૌકિકમાં હોય, અને ઠાકોરજી કૃપા કરી એક વખત તો બધા અધ્યાસ અહીંથી છૂટીને બધા ઠાકોરજીમાં લાગી જાય। સમજ્યા? તો એ લોકો શું કહે છે કે જ્યારે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ આ જગતના બધા અધ્યાસો છૂટી જાય છે। પછી ધ્યાન, ધારણા, સમાધિ, હોમ, હવન એ બધા ક્રિયા દ્વારા એમનું મન ભગવાનમાં લાગી જાય છે। ભગવાન એમના હૃદયમાં પધારે છે અને એ લોકો પોતાને અહમ બ્રહ્માસ્મિ માને છે, અને એ લોકો આને મોક્ષ કહે છે। આ મોક્ષ એ લોકોનું મત છે। શાંકર મતનો મોક્ષ શું છે? મન ભગવાનમાં લાગી જવું, આ જગતમાંથી મન ઉઠી જવું, કોઈ પણ વસ્તુમાંથી, ધન, પૈસો હોય કે પુત્ર કે કુટુંબ કે જે કઈ હોય, ઇવન પોતાનો પણ દેહ ઉપરથી જેનું મમત્વ ઉઠી જાય, એને એ લોકો મોક્ષ કહે છે। તો આ એમનો મોક્ષ અને આપણા મોક્ષમાં જમીન આસમાનનો ફરક છે। આ રીતે તેઓ ખોટા છે એમ અમે નથી માનતા, પરંતુ આપણો મોક્ષ અને આપણું સુખ તેનાથી કરોડ ગણું ઊંચું છે। એક દ્રષ્ટાંતથી સમજાવું છું। આ શ્રી દીક્ષિતજી મહારાજની આજ્ઞા કરે છે। જુઓ, આમાં કહેવાનો આશય શું છે? દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ જરાક સમજજો બરાબર। દુઃખ નિવૃત્તિ
અને સુખની પ્રાપ્તિ. કોઈ છોકરીનું કે છોકરાનું સગપણ થયું ન હોય ત્યાં સુધી બે ટેન્શનમાં હોય, મા બાપ સાથે છોકરી કેવી હશે ને ઘર કેવું હશે ને ક્યારે થશે ને એ બધું ટેન્શન હોય. ભગવત કૃપાથી સગાઈ થઈ જાય સારી જગ્યાએ એટલે અડધું દુઃખ દૂર થઈ જાય. આપણો બાબો ડાળે વળગ્યો, આ થયું, આ થઈ દુઃખ નિવૃત્તિ. આને દુઃખ નિવૃત્તિ કહેવાય. સુખ પ્રાપ્તિ કોને કહેવાય? લગ્ન થાય, વહુ સારી આવે, સસરાની સેવા કરે તો સુખ પ્રાપ્તિ થાય. તો મર્યાદા વાળા સાંકર મત વાળા એમ કે છે કે ભગવાન આપણા હૃદયમાં પધારે ને આ જગતના પ્રપંચમાંથી આપણું મન ઉઠી જાય એને જ મોક્ષ માને છે. જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના હિસાબે આ જગતમાંથી મન હટી જવું એ તો આપણો ખાલી ફંડામેન્ટલ બેઝ છે. એનાથી આગળ સુખ પ્રાપ્તિ ક્યારે? સેવા કરતા થઈએ, રોજ ઠાકોરજીને લાડ લડાવીએ અને પછી ઠાકોરજી આપણા ઉપર કૃપા કરે ત્યારે પુષ્ટિ માર્ગનો મોક્ષ કહેવાય ને આ સુખ પ્રાપ્તિ છે. ખ્યાલ આવ્યો? એ લોકો કોને સુખ પ્રાપ્તિ માની લે છે? મોક્ષ મળી ગયું, ભગવાન આ જગતમાંથી મન હટી ગયું, કેવળ ભગવાનમાં લાગી ગયું અને અહમ બ્રહ્માસ્મિ મસ્તીમાં આવી જાય. પછી જગતમાંથી એનું મન કોઈ પણ વસ્તુમાં, ઇવન પોતાની જાત ઉપર ન હોય. 2 દિવસ ખાવા મળે તો ઠીક છે, ન મળે તો કઈ નહીં. આ એને મોક્ષ કે છે. એના માટે દીક્ષિતજી મહારાજથી પછી એક દ્રષ્ટાંત આપે છે. એક માણસ લાકડાનો ભારો ઉપાડીને જતો હોય, પગ ખુલ્લા હોય, ભયંકર ગરમીના દિવસો ચાલતા હોય, માથે ભાર છે, પગ અને શરીર સૂર્યની ગરમીથી બળે છે. ત્યારે એક ઝાડ દેખાય, માથેથી ભારો નીચે મૂકે, ઝાડના છાયામાં બેસે ત્યારે બોલે કે હું સુખી થયો. તો એ લોકોનું સુખ આ પ્રકારનું કહેવાય. સાંકર મત વાળા આને સુખ કે છે. ત્યારે હકીકતમાં એને સુખ ક્યારે મળે? સાચું સુખ ક્યારે મળે? કોઈ પગ દાબે, કોઈ ઠંડુ શરબત લાવીને આપે, કોઈ પંખો કરે, કોઈ સંગીત સંભળાવે ત્યારે સાચું સુખ. એને માથેથી ભારો નીચે મૂક્યો અને સુખી થઈ ગયો, એ સુખી નથી થયો. ખરો સુખ ક્યારે મળે? કોઈ પંખો કરે ને કોઈ શરબત પીવડાવે અને કોઈ સારું સંગીત સંભળાવે અને કોઈ પગ દાબે તો સુખ મળે. એ પ્રમાણે મર્યાદા વાળા આ જગતમાંથી મન હટી ગયું ને અહમ બ્રહ્માસ્મિ મોક્ષ મળી ગયો. પુષ્ટિ માર્ગમાં આને મોક્ષ કહેવામાં આવતો નથી. અવિદ્યા અને અજ્ઞાન નિવૃત્તિને સંસાર મોક્ષ માને છે. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં નિત્ય સુખ પ્રાપ્તિ નંદરાજ કુમાર દ્વારા મળે આપણે એને મોક્ષ માનીએ છીએ. નિત્ય સુખ પ્રાપ્તિ ભગવાન મળે તો જ થાય. આપણે અજ્ઞાન નિવૃત્તિ સાથે બ્રહ્મ પ્રાપ્તિને મોક્ષ માનીએ છીએ. અજ્ઞાન નિવૃત્તિ થવી જોઈએ, પરંતુ એના પછી સગાઈથી કામ નહીં ચાલે. પછી વહુ ઘરમાં આવે ને ગરમ રોટલી ખવડાવે તો આનંદ થાય, તો એને મોક્ષ. ભગવત પ્રાપ્તિ, ભગવત સંવાદ અને કંઈક અનુભવ થાય આપણે એને મોક્ષ માનીએ છીએ. તો મર્યાદા માર્ગનો મોક્ષ અને આપણા મોક્ષમાં આ ફરક પડે છે. દુઃખા ભાવ પૂર્વક સુખ પ્રાપ્તિને જ મોક્ષ કહેવામાં આવે છે. દુઃખા ભાવ પૂર્વક નિત્ય સુખ પ્રાપ્તિને જ મોક્ષ કહેવામાં આવે છે. હવે વલ્ભાખ્યાનની અત્યાર સુધીનું આ જે પ્રવચન હતું, જે આ વિચાર દીક્ષિતજી મહારાજજીના હતા. હવે પ્રવચનની આપણી 5મા વલ્ભાખ્યાનની પેલી તુક. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી, દુર્ગતિ સકલ નિવારી, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. શ્રી વિઠ્ઠલ સુખકારી. વિઠ્ઠલ નો અર્થ આપણે પેલા કર્યો તો. વી એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય. આપણે ગુજરાતીમાં કોઈ ઓછો બુદ્ધિ વાળો હોય આપણે એને ઢ કહીએ છીએ.
સંસ્કૃતમાં એને ઠ કહેવામાં આવે છે. તો જે જ્ઞાન શૂન્ય જે વ્યક્તિ છે એના ઉપર જેની કૃપા થાય તે શ્રી વિઠ્ઠલ. તો શ્રી વિઠ્ઠલ જ્ઞાન શૂન્યનો ઉદ્ધાર કરવા વાળા શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. શ્રી ગુસાઈજીના નામ માત્રથી જ એના બધા પાપો દૂર થઈ જાય છે. સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ ભાવ બંને બતાવ્યા. દુર્ગતિ સકલ નિવારી. દુર્ગતિ આપણા પૂર્વજન્મના પાપથી આપણને જે ફળ મળવાનું હતું, જે આપણે શિક્ષા ભોગવવાની હતી, એ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના દર્શન માત્રથી એ આપણી દુર્ગતિ ટળી ગઈ. બ્રહ્મ સંબંધ શું છે? આપણા પૂર્વજન્મના જેટલા દોષ જે છે એની બ્રહ્મ સંબંધ અપાવીને આપણને નિવૃત્તિ કરાવી આપે છે. જ્યાં સુધી દોષ નિવૃત્ત ન થાય ત્યાં સુધી સેવાનો અધિકાર મળતો નથી. ત્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો આપણામાં જે 5 પ્રકારના દોષ છે એ બધા દોષની નિવૃત્તિ થાય છે અને આપણી દુર્ગતિ જે આપણે ભૂતકાળમાં જે ભૂલ કરી છે આ જન્મમાં કે ગયા જન્મમાં એ બધા જન્મની દુર્ગતિ આપણી ટળી જાય છે. દુઃખા ભાવ અને ત્યારે બ્રજપતિના સુખનો આપણને આનંદ મળે છે. જુઓ, ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કોશ. કોઈ માણસ પોતાની જાતને હું આમ છું ને હું તેમ છું ને આજે આટલા કમાણો ને આજે આટલા કમાણો, ત્યારે અષ્ટસખા કે છે ભાઈ હોશિયાર કોણ છે? જે શ્રી ગુસાઈજીના નામનું સ્મરણ કરે એ જ ખરો ચતુર છે. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો. વલ્લભ નંદન શ્રી ગુસાઈજી. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. સો જન નિકટ રહો કે દૂરે રસના શ્રી વિઠ્ઠલેશ. પછી એ માણસ ઠાકોરજીની નજીક હોય કે ઠાકોરજીની દૂર હોય, જેની જીભ 24 કલાક શ્રી ગુસાઈજીના નામનું રટણ કરે છે એ જ ખરો ચતુર છે. પછી આગળ શું કે છે? સેવા કરે કે ન કરે, મન કર્મ વચન ઇનકે ચરણ કમલ અનુસરે. પછી એ માણસ સેવા કરે તોય ઠીક છે, ન કરે તોય ઠીક છે, જેને અહર્નિશ શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન છે ખરો ચતુરે છે. ચતુર બિહારી ગિરધારી કહે એસો સેવક મેરે હૃદય તે કબહુ ના ટરે. ઠાકોરજી કે છે જે શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું અહર્નિશ સેવન કરે છે, ઠાકોરજી કે છે એવો ભક્ત મારા હૃદયથી દૂર થતો નથી. તો શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. શ્રી ગુસાઈજીના નામ માત્રથી નર અને નારી બેયનો બેડો પાર થઈ જાય છે. જે લીલામાં અંગીકાર કર્યો તેનો સકલ તાપ નિસ્તર્યો. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. અહીંથી સુખ પ્રાપ્તિનો પ્રકાર બતાવ્યો છે. જે ધર્મ અર્થ કામ મોક્ષ જે વૃત્રાસુરની ચતુશ્લોકીમાં આવે છે. પુષ્ટિ માર્ગમાં દાસ્ય ભાવ ધર્મ છે, અર્થ ભગવાન પોતે છે, ભગવાન સાથે અલગ અલગ ચેષ્ટા કામ છે, અને ભગવત દર્શન અને સેવા પણ મોક્ષ. આની ચર્ચા પેલા થઈ ગઈ છે પણ થોડી પછી ફરતી કરવી પડે. આ આધ્યાત્મિક વસ્તુ પુસ્તકોનું કેટલી વાર રિપીટેશન કરવું પડે છે એક ને એક ચેપ્ટરનું, તો થોડુંક રિપીટેશન આપણે બી કરવું પડે. જુઓ,
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. તો મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 2 અલગ અલગ છે. તો પેલા મર્યાદાનો સમજો. મર્યાદા કોને કહેવાય છે? ધ્યાન, ધારણા, સમાધિ, હોમ, હવન, જપ, તપ, દાન, આને ધર્મ કહેવાય. પછી આવે છે અર્થ. તો અર્થમાં શું આવે? એ કર્યા પછી ભગવાન કૃપા કરે તો આ જગતનું સુખ ભોગવવા મળે, અમિતાભ બચ્ચન બનવા મળે, વડાપ્રધાન બનવા મળે, રાષ્ટ્રપતિ બનવા મળે, અને વધારે ભેગું થયું હોય તો સ્વર્ગમાં પણ સ્થાન મળે. ધર્મ, અર્થ એને કહેવાય. ધર્મ, અર્થ, કામ, આ જગતનું આ સુખ 5 સ્ટાર હોટલમાં જવા મળે, મર્સિડીઝમાં ફરવા મળે, સમજ્યા કે નહીં? એક બંધ થાય તો બીજી ગાડી તૈયાર હોય, ઓલો ડ્રાઈવર આમ સલામ કરીને ઉભો રહે, અને ધર્મ, અર્થ, કામ કહેવાય. અને મોક્ષ આટલું સુખ ઓછું હોય અને પુણ્ય તપતું હોય તો સ્વર્ગમાં પણ સ્થાન મળે. પરંતુ આ બધું પૂરું થયા પછી પાછા ભૂતલો પર આવવું પડે. આને મર્યાદા માર્ગનો પુરુષાર્થ કહેવાય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે પુષ્ટિ માર્ગનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજો. પુષ્ટિ માર્ગમાં ધર્મ કોને કહેવાય છે? કેવળ ભગવત કૃપાને જ ધર્મ કહેવાય છે. અહીંયા તમે બેઠા છો એ પણ ભગવત કૃપા, ઘરે સેવા કરો છો એ પણ ભગવત કૃપા, બ્રહ્મ સંબંધ મળ્યું એ પણ ભગવત કૃપા. ધર્મ ભગવત કૃપા એટલે ભગવાન થયા. ધર્મ પછી અર્થ મેળવવાનું શું? ભગવાન. યશોદાજી ધનતેરસ નું પદ આવે છે, ધન ધોવત નંદરાની. આપણે રૂપિયાને ધોઈએ છીએ, યશોદાજી ઠાકોરજીને નવડાવે છે ને અષ્ટસખાય કીર્તન ગાય છે, ધન ધોવત નંદરાની. આનાથી મોટું ધન એકે નથી. એટલે ધર્મ, અર્થ પણ ભગવાન, ધર્મ, અર્થ, કામ ભગવાન. કામ કઈ રીતે? ભગવત કૃપા કરે, જેમ જેમ સેવા થતી જાય તેમ તેમ આપણી આ જે 5 ઇન્દ્રિય છે એના ઉપર ભગવાન પોતાનો કબજો જમાવી લે છે. સેવાનું ફળ મળે છે આપણને ખબર નથી પડતી. શેરી ડોલ લઈએ, માથું ઉતરી ગયું, કેમ ઉતર્યું ખબર નથી પણ ઉતરી ગયું, એ હકીકત છે. તો તમે જેમ જેમ સેવા કરો છો તેમ તેમ ભગવાન તમારી બધી ઇન્દ્રિયો પર કબજો જમાવી લે છે. આ કામ પણ ભગવાન થઈ ગયા. ખબર પડી? દર્શન કરો તો આનંદ આવે, ભગવાનુવાદ ગુણાનુવાદ આવે, શિંગાર કરવામાં આનંદ આવે, ભલે ચિત્ર છે પણ ગાલના આંબે અત્તરના ટપકા કરો તોય સુખ મળે. બરાબર ને? ખાલી 2 ટપકા કરો ગાલના તોય સુખ મળે. આ શું થયું? કામ પણ ભગવાન થઈ ગયા. અને મોક્ષ અંતે જવાનું ક્યાં છે? ભગવત કૃપા હોય તો પછી એમની બાજુમાં જઈને બેસવાનું છે, મોક્ષ. એટલે પુષ્ટિ માર્ગમાં પુરુષાર્થ 4 ભગવાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 ભગવાન છે. મર્યાદા માર્ગમાં અલગ છે, પુષ્ટિ માર્ગમાં પુરુષાર્થ આને કહેવાય છે. જે લીલામાં અંગીકાર કર્યો તેનો સકલ તાપ નિસ્તર્યો, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. જે લીલામાં અંગીકાર, જુઓ લીલા આ પણ લીલા છે ભાઈ. ઠાકોરજીના તમે ગુરુના ઘરે જઈને દર્શન કરો છો એ પણ એક લીલાનો પ્રકાર છે. આનંદ મળે છે કે નહીં? મંદિરે દર્શન કરવા દઈએ તો આનંદ મળે છે કે નહીં? આ પણ એક લીલાનો જ પ્રકાર છે. ભૂત ઉપર તો ઉપરનું પ્રતિબિંબ અહીંયા છે અત્યારના. તો જે લીલામાં અંગીકાર કર્યો, બ્રહ્મ સંબંધ લીધું એટલે તો મંદિરે જવાનું મન થાય છે. તે લીલામાં અંગીકાર કર્યો
તેનો સકલ તાપ નિસ્તર્યો. પછી ધીરે ધીરે એના બધા મંગલમુખી સદા સુખી સવાનાજીને મંગળા કરાવીએ, આખો દિવસ આનંદમાં જાય. તેનો સકલ તાપ નિસ્તર્યો. જેને શ્રી વિઠ્ઠલનાથ, જેના ઉપર શ્રી ગુસાઈજીનો વરદ હસ્ત પડી જાય તેને પ્રગટ પદાર્થ ચારે, એને બધા પદાર્થ સુલભ થઈ જાય છે. પેલા પણ કીધું તું, સ્કૂલમાં કોલેજમાં જે ગુરુ આપણને જ્ઞાન આપે, ખાલી જ્ઞાન આપી શકે, આપણને મદદરૂપ ન થઈ શકે. એ ગુરુને આ ગુરુમાં ફરક શું પડે છે? આ ગુરુ જ્ઞાન પણ આપે છે અને આપણને વાતાવરણ અનુકૂળ પણ કરી આપે છે. એ ઓલા ગુરુમાં, કોલેજના ગુરુમાં એ તાકાત નથી. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. અહીંથી સુખ પ્રાપ્તિનો અર્થ બતાવ્યો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ વૃત્યાસુર ચતુશ્લોકીમાં છે. ઉપરાંત ભજન ફળ આપે. જુઓ, ખાલી પકડીને બેસાડી દેતા નથી, ઉપરાંત ભજન ફળ, આ પણ એક ફળ છે. કીર્તન કરીએ એક પ્રકારનું ફળ ભોગવીએ છીએ ભાઈ આપણે. અષ્ટસખાની વાણી ગાવા જે આપણને મળે છે એ પણ આપણા ગત જન્મનું પુણ્ય તપે છે કે અષ્ટસખાની વાણી ગાવા મળે છે. તો એને શ્રી ગોપાલદાસજીએ ફળ કીધું છે, વાણીને ફળ કીધું. ફળ, હા, ભગવાનની લીલાના ગુણાનુવાદ તમે ગાવ છો. તમારા ગયા જન્મનું તમે કોઈ ઉત્તમ કર્મ કર્યું એનું ફળ ભોગવો છો. કેમ? એ લીલા દ્વારા ઠાકોરજીના તમે એક ખુદ આનંદનો અનુભવ કરો છો અને સાથે ઠાકોરજી તમારા હૃદયમાં આવીને બિરાજે છે. ઉપરાંત ભજન ફળ આપે. બ્રજમંડલ સ્થિર કરી સ્થાપે. મુંબઈમાં છો પણ મન નાથદ્વારામાં દોડતું હોય કે વ્રજમાં દોડતું હોય તો જ્યાં મન છે ત્યાં તમે જો. ઓલો દાખલો આવે છે કે નહીં? વહુને પૂછ્યું કે તમારા સસરા ક્યાં છે? તો કે મોચી વાળે ગયા છે, કરતા હતા ઠાકોરજીની સેવા. એટલે કે હું સેવા કરું છું ને તે એમ કેમ કીધું કે મોચી વાળે? કે તમે ઠાકોરજીને માળા ધરતા હતા પણ તમે વિચારતા હતા કે કાલે જોડા સીવા આપ્યા છે તો જોડા લેવા જવાનું છે. એટલે જ્યાં મન છે ત્યાં આપણે છીએ. મુંબઈમાં છીએ પણ નાથદ્વારા અને વ્રજ ઘડીએ ઘડીએ યાદ આવે, એનો મતલબ છીએ મુંબઈમાં પણ નાથદ્વારા. મને તો ઘણી વાર વ્રજવાસી મારે ત્યાં આવે છે ને, મને કે શેઠ એક બાત બોલું क्या? आप हो बनिया? मैं आपको बोलता हूँ आप हो व्रजवासी. आप हो बनिया लेकिन मैं आपको बोलता हूँ आप पक्के व्रजवासी हो. આ શું થયું? જ્યાં આપણું મન છે ત્યાં આપણો દેહ છે. દેહ ભલે મુંબઈમાં હોય, ભરતભાઈ નો દેહ મુંબઈમાં, પરંતુ નાથદ્વારા ને વ્રજમાં જો મન દોડતું હોય તો ભરતભાઈ મુંબઈમાં નથી, વ્રજમાં છે, નાથદ્વારામાં છે. ઉપરાંત ભજન ફળ આપે. બ્રજમંડ આ રીતે સ્થિર કરે. બ્રજમંડલ સ્થિર આ રીતે થાય. તમે સમજ્યા કે ભલે તમે અહીંયા છો યાર. બ્રજમંડલ સ્થિર કરી સ્થાપે. તેને દેવ મુનિ એના વખાણ, ભરતભાઈના વખાણ તો દેવો કરે કે ફરે છે મુંબઈમાં પણ આ તો વ્રજમાં જ છે. તેને દેવ મુનિ સર્વે ગાય. તે તો સર્વ ઉપરાંત સુહાય. એ અહીંયા હોય, અહીંયા આટલા બધા બેઠા છે પણ એમાં અલગ તરી આવે. જેમ હીરો કેમ અલગ તરી આવતો હોય? 500 માણસ બેઠા હોય પણ હમણાં તમે કોઈ વીરો લાવીને અહીંયા બેસાડી દો, રાજેશ ખન્નાને કે એના બાપને, તો કેવાય એ લોકોની પર્સનાલિટી અલગ પડતી હોય છે. પડે છે કે નહીં? એ લોકોની પર્સનાલિટી અલગ પડે છે મારા ઓળખાની. એનું પુણ્ય છે ભાઈ. આ કે એમને નથી મળતું. હવે ઊંચી જગ્યા કે એમને મળે છે. સમજ્યા કે નહીં? એના ગજબનું પુણ્ય તપે છે તો એના પુણ્યનો પ્રભાવ એના ચહેરા ઉપર હોય. તમે જોજો, આ લોકો સામાન્ય નથી હોતા, આપણે નથી અંજાઈ જઈએ. એ તો સર્વ ઉપરાંત સુહાય. બધા બેઠા હોય એમાં એ માણસ અલગ થઈ આવે. તેને કાળ કર્મ નવ બાંધે. એને આ મુંબઈની હવા અસર કરતી નથી. અમેરિકામાં મારવડકા
મારી ભત્રીજી ત્યાં રહે છે, પરંતુ ઠાકોરજીની સેવા એ કરે છે, ત્યાંનું મંદિર છે એમાં ટ્રસ્ટી એ છે, અને હવે ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવે છે. અને કોઈક વાર ફોન આવે, હું તો કહું છું નમ્રતા, મને તો ઘણી વાર વિચાર આવે છે, જે રીતે પરણેલી સ્ત્રી હોય એને વારે વારે પિયર યાદ આવે, એ પ્રમાણે પરદેશમાં રહેવા વાળાને વારે વારે આપણા કરતા એ ધર્મ એમને વધારે યાદ આવે છે. સમજ્યા કે નહીં? ઉપરાંત તેને કાળ કર્મ ન હોય, એને અમેરિકા એ બાધક નથી. પછી સમજ્યા કે નહીં? તેને કાળ કર્મ નવ બાંધે, યમ તે શિર ધનુષન સાંધે. આ જગતના કાળ અને કર્મ બાધક નથી. મુંબઈમાં રહેવા છતાં પણ જો આ નાના છોકરાઓને અહીંયા આવવાનું મન થયું. આ શું થયું? કાળ કર્મનો પ્રભાવ એમના ઉપર નથી. તેને કાળ કર્મ નવ બાંધે, અને એટલા માટે યમ તે શિર ધનુષન સાંધે. યમ રાજા કે હવે આ મારા માટે 2 જણા નકામા થઈ ગયા. સમજ્યા કે નહીં? તેને કાળ કર્મ નવ બાંધે, યમ તે શિર ધનુષન સાંધે. એવો માર્ગ શ્રી વલ્લભ. આ મહાપ્રભુજીનો માર્ગ છે. મહાપ્રભુજીનો માર્ગ શું છે? આ મહાપ્રભુજીનો માર્ગ છે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. બ્રહ્માજીનો અને મહાદેવજીનો પણ જ્યાં પ્રવેશ નથી, એવો આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્ય નાયક નિરતત ઘેરે રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે, નવ પલ્લવ ભૂમિ હરિતા રે. આ બધું દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિનો પ્રકાર છે. આ નિત્ય સુખ પ્રાપ્તિ માટે નંદરાજ કુમારની ઈચ્છા અને અનુગ્રહ જ કેવળ સાધન. કેવળ ભગવત કૃપા, ભગવત કૃપા, ભગવત કૃપા સિવાય કાંઈ નથી. વેદમાં ભગવાન ચોખ્ખી આજ્ઞા કરે છે, અમે વૈષ્ણવ રણું તે ન લભ્યા. હું જેનું વરણ કરું ઈ ખાલી મારી પાસે આવે. પેલાના જમાનામાં રાજાની કુંવરી હોય, 25 રાજકુમાર આ બાજુ બેઠા હોય, 25 રાજકુમાર આ બાજુ બેઠા હોય. ટીવીમાં જોઈએ છે કે નહીં? પછી કન્યા જેને વરમાળા પહેરાવે એની સાથે એના લગ્ન થાય. આ રીતે ભગવાન જેનું, છોકરીએ જેનું વરણ કર્યું એ એનો પતિ થઈ શક્યો. એ પ્રમાણે ભગવાન જેનું વરણ કરે એ જ ભગવાન સુધી આવી શકે છે. હવે આ જે કઈ કીધું, આ બધા દીક્ષિતજી મહારાજના વિચારો હવે અહીંયા આપણે પૂરા થયા. શ્રી વિઠ્ઠલ. હવે મારી શરૂઆત, અત્યાર સુધી જે કઈ કીધું એ બધું દીક્ષિતજી મહારાજના પ્રવચનના આધારે હતું. શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય. જેમ નરસિંહ મહેતાને મહાદેવજીની કૃપાથી રાસના દર્શન થયા. 15 વર્ષની ઉંમરે ભાભીએ મેણું માર્યું, કમાવાની આવડત નથી, અને ભાભી પાસે પાણી માગવું છે. ખોટું એવું લાગી ગયું, ઘર છોડીને નીકળી ગયા. બાજુના વનમાં મહાદેવજીનું મંદિર હતું. 7 દિવસ સુધી તપ કર્યું. મહાદેવજીએ દર્શન આપ્યા અને કીધું, બોલ હવે શું ઈચ્છા છે? બસ કે હવે તમને જે પ્રિય હોય એ વસ્તુ મને આપો. તો કે મને શ્રી કૃષ્ણ સિવાય કોઈ પ્રિય નથી. તો કે હવે મને એના દર્શન કરાવો. પછી સદેવ મહાદેવજી નરસિંહ મહેતાને ઉપર લઈ ગયો છે અને ભગવાને એને પોતાની મસાલ આપી. જેમ નરસિંહ મહેતાને મહાદેવજીની કૃપાથી રાસના દર્શન થયા, તેમ ગોપાલદાસજીને દિવ્ય દ્રષ્ટિ વાળા રાસના દર્શન થયા છે. સામેરી રાગમાં પણ રાત્રિનું આ જે છે, આ શ્રી વિઠ્ઠલ સુખકારી, એ રાગનું નામ છે સામેરી. રાગમાં આ છે, રાગનું નામ છે સામેરી, અને સામેરી રાત્રિનો રાગ છે. એટલે કે સ્વામિનીજીની સ ભગવાન સાથે શૂન્ય જીવોનો ઉદ્ધાર કરવા વાળા છે. જેને પોતાના સાધનનું અભિમાન નથી તેને નિસાધન. નિસાધન કોને કહેવાય?
આપણી દ્રષ્ટિએ જે ગરીબ હોય આપણે એને નિસાધન કહીએ. નિસાધન કોને કહેવાય? પૈસા ટકે બિચારો હાવ તકલીફમાં હોય આપણે કે આ બિચારો નિસાધન છે. શાસ્ત્ર એને નિસાધન નથી કહેતા. શાસ્ત્ર નિસાધન એને કે છે જેને પોતાના સાધનનું અભિમાન નથી તે નિસાધન. પછી ભલે લાખોપતિ હોય કે કરોડપતિ હોય એ નિસાધન કહેવાય. જેને પોતાનું ગમે એટલું કર્મ કર્યા પછી પોતાના સાધનનું અભિમાન નથી તે નિસાધન. ગરીબને નિસાધન ન કહેવાય. તેવા જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે. રાસ દ્વારા અનંત સુખનું દાન કરવા વાળા છે. આપસીના નામ માત્રથી જગતના જીવોના પાપ નષ્ટ થઈ જાય. શ્રી ગુસાઈજીનું નામ બોલતાની સાથે કેમ? કારણ કે કૃષ્ણ ભગવાન સ્વયં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. નર નારીનો ઉદ્ધાર થાય તેવા નર અને નારી બની જાય એટલે કે ભગવાનના હૃદયમાં લીલા સહિત ભગવાન તેના હૃદયમાં આવે. જેમ નરસિંહ મહેતા ગાય છે, પુરુષ પુરુષાર્થન લીન થયું મારું, સખી રૂપે થયો મધ્ય ગાવા, દેહ દશા ટળી માહે ભળી ગયો, દૂતી થઈ માનુનીને મનાવા. પરંતુ આ ભાવ દિવ્ય દ્રષ્ટિ વગર શક્ય નથી. ત્યાં સુધી બ્રહ્મ ભાવથી સન્મુખ રહેવું તે જ દાસ્ય ભાવ છે. જો શ્રી મહાપ્રભુજીનું એક વાક્ય છે, ભગવાને વ્રજમાં બધાને અલગ અલગ ભાવથી સુખ આપેલું છે. યશોદાજીને પુત્ર ભાવથી, દાઉદજીને સુભદ્રાજીને ભાતૃભાવથી, સખાઓને સખા ભાવથી, બધાને ભગવાને અલગ અલગ ભાવથી સુખ આપ્યું છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જ્યાં સુધી તમારા ઉપર ઠાકોરજી આવી વિશેષ કૃપા ન કરે ત્યાં સુધી તમારે બ્રહ્મ ભાવ અને દાસ્ય ભાવથી જ ભગવત સન્મુખ રહેવાનું છે. આ 16 ગ્રંથ છે એમાંનું શ્રી મહાપ્રભુજીનું એક વાક્ય છે. જ્યાં સુધી ઠાકોરજી આપણા ઉપર આવી વિશેષ કૃપા ન કરે ત્યાં સુધી આપણે બ્રહ્મ ભાવ અને દાસ્ય ભાવથી જ આપણે આપણી સેવા કરવાની છે. માઈક મત જેણે ખંડ્યો, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે મંડ્યો, ઉત્પત જન સર્વે દંડ્યો, મૂર્ખ હેતુ કુશબ્દ વિતડ્યો. બુદ્ધવાદ. જુઓ, માઈક મત જેણે ખંડ્યો. માઈક એટલે માયાવાદીઓના જેટલા મત હતા બધાનું શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીએ બધા વાદોનું ખંડન કરી નાખ્યું. બુદ્ધવાદ, ચાર્વાકવાદ, શાંકર મત અને માયાવાદીઓ બધાના સિદ્ધાંતનું ખંડન શ્રી ગુસાઈજીએ કર્યો. બીજું, શરણાગત જીવો તેમના હૃદય માયાથી ભરાયેલા હતા, તે સંસારમાં ડૂબેલા હતા. તેમના વિચારો ઉપર પ્રહાર કરી તેથી તેમના દુઃખની નિવૃત્તિ થઈ. હૃદયમાં માયા હોય જગત માયામય દેખાય, હૃદયમાં બ્રહ્મ હોય તો જગત બ્રહ્મમય દેખાય. તેથી તેમની માયા. એક વસ્તુ જુઓ, તુકારામ એકવાર જંગલમાંથી પસાર થાય છે ત્યારે કોઈ જગ્યાએ, તુકારામ નામ સાંભળ્યું છે ને, મરાઠીમાં આપણા જેવી રીતે નરસિંહ મહેતા થઈ ગયા એ પ્રમાણે મરાઠીમાં તુકારામ થઈ ગયા. ભગવાનના પરમ ભક્ત હતા. એ રોટલા કરવા બેઠા, એમાં એક કૂતરો આવીને એક રોટલો લઈ ગયો. આપણે હોય તો લાકડી મારવા દોરીએ, તુકારામ ઘીની ટોયલી લઈને દોડ્યા. અરે કે વિઠલા, હજી આના ઉપર ઘી ચોપડવાનું બાકી. આગળ કૂતરો ને પાછળ તુકારામ. તુકારામ થાકી ગયા, કૂતરો આગળ ને આગળ દોડે રાખે. પછી જે એના રૂપમાં જે દેવ હતા એને દર્શન આપ્યા. આ શું થયું? તુકારામના હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજતા હતા. એથી એને આખું જગત ભગવાનમય દેખાતું હતું. લૈલા હોય, લૈલા બધું નામ સાંભળ્યું છે ને,
હીર રાંઝા લૈલા મજનુ શ્રી ફરહાદ. તો લૈલાને મજનુ સિવાય કઈ દેખાય નહીં અને મજનુ ને લૈલા સિવાય કઈ દેખાય નહીં. કેમ? લૈલાના દિલમાં મજનુ છે એટલે એને આખું જગત મજનુમય દેખાય છે. મજનુના હૃદયમાં લૈલા છે એટલે એને આખું જગત લૈલામય દેખાય છે. તો જે હૃદયમાં હોય એવું જગત, માયા હોય તો આપણને જગત માયામય દેખાય અને હૃદયમાં ભગવાન હોય તો જગત ભગવાનમય દેખાય. એના માટે શ્રી મહાપ્રભુજીએ રસ્તો બતાવ્યો. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. જેમ જેમ તમે સેવા કરશો, ગુણાનુવાદ ગાશો, એમ ઠાકોરજી હૃદયમાં પધારશે તો તમને જગત બ્રહ્મમય દેખાશે. જગત એમને એમ બ્રહ્મમય દેખાતું નથી. દિલ में आती है तो दुनिया में बाहर आती है. સુખી માણસ ને આખું જગત સુખી લાગે અને દુખી ને આખી દુનિયા દુખી લાગે. દિલ में आती है तो दुनिया में बाहर आती है. સમજ્યા કે નહીં? આપે આપના શરણા. એટલા માટે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ શું કર્યું? આપણા મનમાં જે માયાએ સ્થાન લીધું હતું એ બ્રહ્મ સંબંધ આપી માયાને હટાવી નાખી અને ભગવાન અને પોતે આપણા હૃદયમાં આવીને બેજો. આ બ્રહ્મ સંબંધ આપતાની સાથે પહેલો લાભ આપણને આ મળે છે. જેવું બ્રહ્મ સંબંધ આપે આપણા 5 પ્રકારના દોષ દૂર થાય અને ભગવાન અને શ્રી ગુસાઈજી આપણા હૃદયમાં આવીને બિરાજે તો આપણને ધીરે ધીરે પછી જગત બ્રહ્મમય દેખાય. એમને એમ દેખાતું નથી. ભક્તિ માર્ગની સ્થાપના કરી તે ઉત્પાદ કરવા વાળા હતા, વેદ વિરુદ્ધ બોલવા વાળા. તેમને કુશબ્દ વાપરી અને સ્પષ્ટ ભાષામાં મૂર્ખ કહ્યા. શરણાગત જીવો ત્યાં જતા અટકે આ બધા જ માયાવાદીઓને શાંત કર્યા. વદન સુધાકર જોતે વચન સરસ રસ રાસ ઉદ્યોતે નવ જલ ઘન વપુ પોતે ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. શ્રી ગુસાઈજીના દર્શન કરતા ચંદ્રની આભા પ્રગટ થાય છે. શ્રી ગુસાઈજીના દર્શન કરતાની સાથે આપણા મનમાં એક પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય છે. એ આનંદ શું છે? આપણને ભગવત સ્વરૂપનો સંબંધ થાય છે. આપણે એ આનંદનો અનુભવ કરીએ છીએ. સુધાનો બીજો અર્થ અમૃત છે. આપના દર્શન કરતા અમૃતત્વ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે. આપની વાણી રસથી ભરેલી છે. અજ્ઞાનતા દૂર કરી આનંદનું દાન કરે છે. આપની વાણીનું શ્રવણ કરતા સીધા જ વ્રજમંડલ અને રાસાદિક સ્મરણ થઈ જાય છે. જો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અથવા તો બાળકો બોલવા વાળા તો ઘણા છે. હવે કોઈ મુસલમાનો વેદ ભણેલો હોય તો એને બેસાડો તો એ 2 કલાક બોલી નાખે. સમજ્યા કે નહીં? ભગવદ અબ્દુલ કલામ હમણાં ગુજરી ગયા, એને આખી જિંદગી ભગવદ ગીતા વાંચી છે. રાષ્ટ્રપતિ હમણાં જે આપણા ગુજરી ગયા કલામ, એને આખી જિંદગી ભગવદ ગીતા વાંચી છે. પરંતુ એ ભગવદ ગીતા જે આપણને સમજાવે તો ખાલી અહીંયા આવી શકે આ બધું કોરું રહે. કેમ? તો કે જે મહાપ્રભુજી શ્રી ગુસાઈજી જે બાળકો જ્ઞાન સાથે આપણને સ્વરૂપનું દાન કરે છે એ સામર્થ્ય એનામાં નથી. ખ્યાલ આવે ને? આ ફરક પડી જાય. જ્ઞાની તો મુસલમાનને વેદ વાંચવાની કોણ ના પાડે છે? વેદે વાંચે ને હોશિયાર હોય તો બધું કંઠસ્થ કરી નાખે. બોલો તો 2 કલાક વેદ ઉપર બોલે, ગીતા ઉપર બોલી જાય. પરંતુ એ ખાલી જેને શું કહેવાય? માહિતી કહેવાય. માહિતી એ આપણને ગીતા અને ભાગવતની માહિતી આપી શકે. સ્વરૂપનું દાન એના દ્વારા ન થાય. એ આપણા 84 વૈષ્ણવ કરે, 252 કરે કે બાળકો કરે. સમજ્યા કે નહીં? જ્યારે ચાચા હરિવંશી ગુસાઈજી કોઈ જંગલમાંથી પસાર થયા, આપસીને બહુ તરસ લાગી તો કે આ ગામમાં જો કોઈ વૈષ્ણવ હોય તો એના હાથનું મને જલ ચાલે.
તો કીધું કે આ ગામમાં તો કોઈ વૈષ્ણવ નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ શું આજ્ઞા કરી? ચાચા હરિવંશજી આ ગામમાંથી પસાર નહીં થયા હોય તો 2-4 વૈષ્ણવ હોય ને. જો આ સામર્થ્ય વૈષ્ણવમાં હોય, સમજ્યા કે નહીં? ચાચા હરિવંશજી જ્યાંથી પસાર થાય, વાર્તાલાપ કરે, એનામાં ઓટોમેટિક ભક્તિના અંકુરો ફૂટે. રાસાદિક નું સ્મરણ થાય, તે રસ સહજ પ્રગટ થઈ જાય. જેમ ચંદ્ર પૃથ્વી પર શીતળતા રેલાવે, તેથી વનસ્પતિ અને પ્રાણી માત્રને પોષણ મળે, તેમ ભક્તનો વિરહ શાંત થાય છે, તેમને શીતળતા પ્રાપ્ત થાય છે. મેં આપજીના મુખને ચંદ્રની ઉપમા આપી, તેથી આપનો ગૌરવર્ણ ન સમજશો, આપ નવઘન શ્યામ વર્ણ છે. જુઓ, ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીના મુખારવિંદને ચંદ્ર કહ્યો, તેમ છતાં શ્રી ગુસાઈજીનો વર્ણ ઠાકોરજીના જેવો વર્ણ છે, નવઘન સ્કાય બ્લુ. આપણે જે ઠાકોરજીનું ચિત્ર જુઓ તો સ્કાય બ્લુ દેખાય છે કે નહીં? તો એવી રીતે શ્રી ગુસાઈજીનો વર્ણ પણ એ પ્રકારનો હતો. આપે આપના શરણાગત ભક્તને ભક્તિમાં તરબોળ કરી દીધા, ભક્તિ માર્ગની ભાષામાં રસમાં છકેલા થઈ ગયા. જેમ જેમ ભાગવત, સુબોધનીજી આ બધાનું જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય, તેમ તેમ આપણને ભક્તિનો એક નશો આવે છે. ચા પીધા પછી સ્ફૂર્તિ કેમ આવે છે? આ એક પ્રકારનો નશો છે, ઉત્તેજક વસ્તુનો નશો છે. તે પ્રમાણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અથવા બાળકો પાસે આપણે જે સાંભળીએ છીએ તો આપણને ભક્તિભાવનો ઉદય થાય છે અને આપણે છકેલા રહીએ છીએ. જે હમણાં બોલ્યા એની અસર 2-4 દિવસ સુધી રહેશે. આ શું થયું? તમે જે સાંભળ્યું એનો તમને નશો આવી ગયો. તો એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, બાળકો, વિદ્વાનોને સાંભળીએ તો આપણું મન પછી એમાં ને એમાં રટણ કરે છે. આને છકેલા કહેવાય. ગિરિરાજ આપણે 5મો વલ્ભાખ્યાન ચાલે છે. વદન સુધાકર જોતે, વચન સરસ રસ રાસ ઉદ્યોતે, નવજલ ઘન વપુ પોતે, ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. શ્રી ગુસાઈજીના દર્શન કરતા ચંદ્રની આભા પ્રગટ થાય છે. હમણાં આવ્યું કે ભીમમાં જે આ વૈષ્ણવની વાર્તા આવી, એ દર્શન કરતાની સાથે એમને શ્રી ગુસાઈજીના રૂપમાં એ આસક્ત થઈ ગયા. એ પ્રમાણે શ્રી ગુસાઈજીના કોઈ પણ દર્શન કરે તો તરત જ એમનાથી પ્રભાવિત થાય. સુધાનો બીજો અર્થ અમૃત છે. દર્શન કરતાની સાથે પણ અમૃત એટલે શું? અમૃતથી પણ પરતત્વ. અમૃત તો વ્યક્તિને ખાલી અમર કરી નાખે, પરંતુ શ્રી ગુસાઈજીના દર્શન કરતાની સાથે શ્રી ગુસાઈજી ઠાકોરજીના સ્વરૂપનું દાન કરે, પોતાના સ્વરૂપનું દાન કરે, એ અમૃતથી પણ ઉત્તમ છે. આપના દર્શન કરતા અમૃતત્વ મોક્ષ પ્રાપ્ત થાય છે. સાક્ષાત ભગવાન છે. જ્યારે ઠાકોરજીએ ભૂતલ છોડવાની તૈયારી હતી, ત્યારે ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે આ ભૂતલ ઉપર પ્રગટ બિરાજતા હતા, તો આપના દર્શન માત્રથી કે સંબંધ માત્રથી આ જગતના જીવોનો મોક્ષ થઈ જતો, તો હવે આ ભૂતલ છોડો છો તો હવે આ જગતના જીવોનું શું? ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે હું મારું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. જે શ્રીમદ ભાગવત વાંચશે અથવા સાંભળશે એને એ જ પરમફલ પ્રાપ્ત થશે. એ પ્રમાણે જેવી રીતે ઠાકોરજીના દર્શન કરીને ઉર્ધ્વ ગતિ થાય, એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના દર્શન કરીને પણ જીવની ઉર્ધ્વ ગતિ ચાલુ થઈ જાય. અજ્ઞાનતા દૂર કરી આનંદનું દાન કરે. આપની વાણીનું શ્રવણ કરતા જ
સીધા જ વ્રજમંડળ તથા રાસાદિકનું સ્મરણ થઈ જાય. શ્રી ગુસાઈજીની વાણી સાંભળે, આપસીનું પ્રવચન સાંભળે તો એનો સંબંધ, એના મનનો અને એની બુદ્ધિનો સંબંધ સીધો વ્રજ સાથે થઈ જાય. તે રસ સહજ પ્રગટ થઈ જાય. જેમ ચંદ્ર પૃથ્વી ઉપર શીતળતા રેલાવે, તેથી વનસ્પતિ ને પ્રાણી માત્રને પોષણ મળે, તેમ ભક્તનો વિરહ શાંત થઈ જાય. શ્રી ગુસાઈજીના દર્શન કરતાની સાથે વિરહ કોને કહેવાય છે? ભગવાનને મેળવવાની લાલસા એક પ્રકારનો વિરહ છે. એ શ્રી ગુસાઈજી અથવા શ્રી મહાપ્રભુજીના દર્શન કરતાની સાથે એ વિરહ શાંત થઈ જાય, તેમને શીતળતા પ્રાપ્ત થાય. મેં આપશ્રીના ચંદ્રની ઉપમા આપી, તેથી આપનો ગૌર વર્ણન ન સમજશો. હવે અહીંયા ગોપાલદાસજી આપણને શું કહે છે કે મેં શ્રી ગુસાઈજીના મુખારબિંદને ચંદ્રની ઉપમા આપી. એટલે કે ચંદ્ર તો એકદમ દૂધ જેવો સફેદ છે, તો કે તમે એનો અર્થ એવો ન સમજશો કે શ્રી ગુસાઈજી ગૌર વર્ણ છે. શ્રી ગુસાઈજી ઘનશ્યામ વર્ણ, જેવો રંગ, જેવો વર્ણ શ્રી ઠાકોરજીનો છે એવો વર્ણ શ્રી ગુસાઈજીનો છે. નવઘન શ્યામ, ભગવાન જેવો વર્ણ છે. આપના શરણાગત ભક્તને ભક્તિમાં તરબોળ કરી દે છે. ભક્તિ માર્ગની ભાષામાં રસમાં છકેલા થઈ જાય છે. જ્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરે અથવા તો શ્રી ગુસાઈજી પાસેથી પ્રવચન સાંભળે તો એક પ્રકારનો જેને થાય એને થાય. બધા આ અનુભવ નથી કરી શકતા. वो छलक जाता है जो पैमाना होता है, वो छलक जाता है जो पैमाना होता है. એમાંથી બેઠા હોય 500 માણસ, પરંતુ વાસ્તવમાં જે દૈવી જીવ છે, ત્યાંના ગોલોક ધામ સાથેનો સંબંધ છે, એ શ્રી ગુસાઈજીના દર્શન કરી, આપની વાણી સાંભળીને મસ્તીમાં આવી જાય. નવી પંક્તિ ચોથી. ભક્તિ પક્ષ દ્રઢ કીધો, વચન સુધારસ જન શ્રુતિ પીધો, અર્થ સકલ તેનો સીધો, તે લીલામાં હે તાણીને લીધો. શ્રી ગુસાઈજીએ આપના વચનામૃત દ્વારા ભક્તિ પક્ષ દ્રઢ કર્યો. જુઓ, જેમ જેમ આપણે ભગવાનના ગુણાનુવાદ સાંભળીએ તેમ તેમ ભગવાન પ્રત્યે આપણી ભક્તિ દ્રઢ થતી જાય છે. જેવી રીતે રુક્ષ્મણીજી ભગવાનના ગુણાનુવાદ જેટલા સાંભળતા ગયા એટલું એમનું મન ભગવાન તરફ વધારે ખેંચાણ થવા લાગ્યું. શ્રી મહાપ્રભુજીનું એક વાક્ય છે, પેલા આપણા હૃદયમાં ગુણ આવે છે અને પછી ભગવાન પધારે છે. કોઈ માણસના ઘણા વખાણ તમે સાંભળો, એ શું થયું? વખાણ સાંભળ્યા એટલે પેલા એના ગુણ તમારા હૃદયમાં આવ્યા અને પછી વ્યક્તિ આવે છે. એ પ્રમાણે તમે જેમ જેમ ભગવત ગુણાનુવાદ સાંભળતા જાઓ, એ ગુણાનુવાદ ભગવાનના ગુણ છે, પેલા ગુણ આવે અને પછી વ્યક્તિ એટલે કે સ્વરૂપનો પ્રવેશ પછી થાય છે. જે વેદ માર્ગમાં શ્રવણ, મનન, ધ્યાન, ધારણા, સમાધિમાં લોકો ઓતપ્રોત હતા, તેમને ભક્તિ પક્ષમાં દ્રઢ કર્યા. જગતના બધા જ રસનો આસ્વાદ મુક્તિ થાય. જ્યારે આપસીના વચનામ રૂપી રસ કર્ણ દ્વારા આપના શરણાગત ભક્તોએ પીધો, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેદ. વણ જીવાહે રસ સરસ પીવો. નરસિંહ મહેતાનું એક તુક છે, વણ જીવાએ રસ સરસ પીવો. આ તમે બધા આ રસ પીવો છો અત્યારના, મુક્તિ નથી પીતા, કર્ણ દ્વારા એ રસ તમારા હૃદયમાં આવે છે. તો નરસિંહ મહેતા એમ કહે છે કે વણ જીવા, જીવા એટલે આપણી જીભ, વણ જીવા હે રસ સરસ પીવો.
તો ભગવદ ગુણાનુવાદ નેત્ર દ્વારા આપણા હૃદયમાં ભગવાનનું સ્વરૂપ આવે છે અને કર્ણ દ્વારા ભગવાન ગુણાનુવાદ દ્વારા આપણા હૃદયમાં પધારે છે. જ્યારે ગોપીજનોએ ભગવાનના વેણુના સાંભળ્યા ત્યારે વેણુના દ્વારા ભગવાન એમના હૃદયમાં પધાર્યા, ત્યારે એમનામાં ગુણાનુવાદ ગાવાનું સામર્થ્ય આવ્યું. જેવી રીતે આપણે પેલા વાત થઈ ગઈ હતી, સુખદેવજીએ જ્યારે મંગલાચરણ કર્યું ત્યારે મંગલાચરણ દ્વારા ભગવાન એમના હૃદયમાં પધાર્યા, ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ ભગવાન સુકૌવાચ. કેવળ સુખદેવજી નથી બોલતા, સ ભગવાન સુકૌવાચ, ભગવાન સાથે સુખદેવજી બોલ્યા. મંગલાચરણ આપણે તો શા માટે થાય છે? મંગલાચરણ આપણે કરીએ ચિંતા સંતાન હંતારો એટલા માટે. મંગલાચરણ કરતાની સાથે આપણા બધાના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી મને બોલવાનું સામર્થ્ય આપે અને તમને સમજવાનું સામર્થ્ય આપે. તો આ સ ભગવાન આ રીતે થાય છે. તો શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીના વચનામૃત સાંભળી બધામાં એક પ્રકારનો ભક્તિ રસ ઉત્પન્ન થઈ જાય. બ્રહ્મ સંબંધ લીધા પછી જયારે વૈષ્ણવે પોતાનું કર્તવ્ય પૂછ્યું ત્યારે આપે બધાને સેવાની જ આજ્ઞા કરેલી છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી બ્રહ્મ સંબંધ પછી જયારે વૈષ્ણવ પૂછે કે હવે કૃપાનાથ અમારો ધર્મ શું, તો કે ઠાકોરજી પધરાવીને સેવા કરો. આપે સરળ ભાષામાં અર્થ કર્યો જેથી વૈષ્ણવો તે સહજ રીતે સમજાય. ધર્મ અર્થ કામ મોક્ષ એટલે કે ભગવત પ્રાપ્તિનો માર્ગ વાંકો ચૂકો હતો તે શ્રી ગુસાઈજીએ સીધો કરી આપ્યો. ભગવત પ્રાપ્તિનો માર્ગ વાંકો ચૂકો કઈ રીતે હતો? ધ્યાન ધારણા સમાધિ હોમ હવન જપ તપ કરો ત્યારે વર્ષો પછી ભગવત પ્રાપ્તિ થાય. એ જે વાંકો ચૂકો માર્ગ હતો શ્રી ગુસાઈજીએ સીધો કરી આપ્યો. ભગવત પ્રાપ્તિ સીધો અર્થ એટલે કે ભક્તના મનોરથ સિદ્ધ. જુઓ એક અહીંયા એક અર્થ શબ્દ આવે છે. ભક્તિ પક્ષ દ્રઢ કીધો વચન સુધારસ જન શ્રુતિ પીધો. જુઓ પાછો શ્રુતિ શબ્દનો પ્રયોગ છે. શ્રુતિ શબ્દ કેમ આવ્યો? શ્રી ગુસાઈજીની વાણી વેદ રૂપ વાણી છે એટલે શ્રુતિ શબ્દનો પ્રયોગ છે. વેદના દરેક શ્લોકને શ્રુતિ કહેવામાં આવે છે અને એના ઉપર પછી જે કઈ ટીકા થાય એને સ્મૃતિ કહેવામાં આવે. અર્થ સકલ તેનો સીધો તે લીલામાં હે તાણીને લીધો. અર્થ એટલે કે ભગવાનના મનોરથ સિદ્ધ કરી આપ્યા. આપના વચનામૃત સાંભળતા જ લીલાનું અનુસંધાન થઈ જાય. આ આપનું સામર્થ્ય છે. જેવી રીતે તડકામાં તમે ઊભા હોય તો ગરમી લાગે કે નહીં? સૂર્ય એનું કામ કરે કે નહીં? એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની સાનિધ્યમાં તમે આવો તો એમના સ્વરૂપનો પ્રભાવ જ એવો છે, આ જગતની માયાને દબાવી દે અને તમારામાં ભક્તિના અંકુર એની વીળાએ ફૂટે. સૂર્યનો પ્રભાવ કેમ છે એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો પ્રભાવ છે. માયા એની મેળાએ દબાઈ જાય અને ભક્તિ રસ એની મેળાએ જાગૃત થઈ જાય. આ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સહજ સામર્થ્ય છે. તેમને નિત્ય લીલામાં ખેંચી લીધા. જે વૈષ્ણવોને પુષ્ટિ મોક્ષની જ ખબર નથી તેમને હાથ પકડી અને ખેંચી લીધા. જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યા પછી શ્રી મહાપ્રભુજીએ સુરદાસજી પાસે શ્રીમદ ભાગવતની અનુક્રમ મણિકા કહી અને જ્યારે સુરદાસજી જ્યારે શ્રી મહાપ્રભુજીનો સંબંધ નતો થયો ત્યારે સુરદાસજી કેવળ વિરહના પદ બનાવીને ગાતા હતા. જ્યારે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું
પછી કે પછી શ્રી મહાપ્રભુજીએ ખાલી શ્રીમદ ભાગવતની અનુક્રમ મણિકા જ સંભળાવી છે સુરદાસજીને. તેજીને ટકોરો સાંભળતાની સાથે સુરદાસજીના હૃદયમાં સીધો એમનો સંબંધ લીલામાં થઈ ગયો અને તરત પદ બનાવીને ગાયું, વ્રજ ભયો મહર કે પૂત જબય બાત સુની સુની આનંદે સબ લોક ગોકુલગ. આ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈના સામર્થ્ય છે, એ બધામાં નથી હોતું. આ ટીવીમાં ઘણા બોલવા વાળા છે, ખાલી બોલી જાય, એમનાથી આપણને માહિતી મળે. આપણો જે વસ્તુ આપણે મેળવી છે એ એમનાથી આપણને નહીં મળે. એના માટે 16 ગ્રંથમાં જે જલભેદ ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનો, એ જ્યારે આપણે લેશું ત્યારે ખબર પડશે કે વક્તાઓ કેટલા પ્રકારના આ દુનિયામાં છે. નવી પંક્તિ છે 5મી. જે લીલામાં અંગીકાર કર્યો તેનો સકલ તાપ નિસ્તર્યો, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ. જેનો વિચાર શ્રી ગુસાઈજી કરે, અનિલ અંબાણી જેનો વિચાર કરે એનો બેડો પાર થઈ જાય. હે, એનો પોતાનો સગો હોય ને મિત્ર હોય ને વર્ષો પછી મળ્યો હોય, અરે મારી ઓફિસમાં તું કાલથી આવી જા, તો એનો બેડો. એ પ્રમાણે જેનો વિચાર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કરે, સમજ્યો કે એનો વિચાર કર્યો એટલે આનો બેડો પાર થઈ ગયો. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને સકલ પદાર્થ ચારે. ધર્મ અર્થ કામ ને મોક્ષ બધા એની મેળા એના સિદ્ધ થઈ જાય. કાલથી ઓલો જતાની સાથે ખુરશી આપી દે, આ ખુરશી તારી, બેસી જાય, અહીંયા મહિને લાખ રૂપિયા લઈ જજે. સમજ્યો કે આ શું થયું? એવા સાથે સંબંધ થયો કે ન્યાલ થઈ ગયો. એ પ્રમાણે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે, જેના ઉપર કૃપા કરે, એને સકલ પદાર્થ ચારે. એને ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું એની મેળાએ મળી જાય. કેમ? શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે. પછી શું બાકી રહે? જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને સકલ પદાર્થ ચારે. શ્રી ગુસાઈજીએ જેમનો નિત્ય લીલામાં અંગીકાર કર્યો, પછી તે ભૂતલ પરનો હોય કે ગોલોકધામનો હોય, કૃપા દ્રષ્ટિ જ કાફી છે. પછી અહીંનો હોય કે ઉપરનો હોય, બધું નહીં જોવાનું. સર્વોદ્ધારક શ્રી ગુસાઈજી સર્વોદ્ધારક છે. વેદમાં ભગવાન આજ્ઞા કરે છે, યમે વૈશ્ય વર્ણુ તે ન લભ્યા. એટલે કે જેનું હું વર્ણન કરું તે જ કેવળ મારી પાસે આવી શકે છે. તમારા બધાનું ભગવાને આ વર્ણન કર્યું છે કે તમારું આ સાંભળવામાં આનંદ આવે છે ને રસ છે, એ જ બતાવે છે કે ભગવાને તમારું વર્ણન કરેલું છે. નકર આનંદે ના આવે અને આવવાનું મને ન થાય. એ જ બતાવે છે કે તમારા બધા ઉપર શ્રી ઠાકોરજીની કૃપા છે. તેવા ભાગ્યવાન જે તમે બધા ભાગ્યવાન જીવો છો, તેવા ભાગ્યવાન જીવોના બધા જ તાપની નિવૃત્તિ થઈ. ભગવાન મળશે કે નહીં, હવે તાપ કેટલી પ્રકારના આપણને થાય છે એનું વર્ણન છે. સૌથી પહેલું, ભગવાન આપણને મળશે કે નહીં એ ટેન્શન રહે. બીજું, સેવા દેહથી, સહાયથી, દ્રવ્યથી, સ્વભાવથી ભગવાનની પ્રસન્નતા થશે કે નહીં. સેવા માટે સારું શરીરે જોઈએ, સહાયતા જોઈએ. સહાયતા વગર સેવા થતી નથી. સેવા એકલાનું કામ નથી. આમ સહાયતા મળશે કે નહીં, સાધન મળશે કે નહીં, ધંધો એવો મળે કે જેથી આપણે સેવા કરી શકીએ. નોકરી હોય તો 8 વાગે નીકળી જવું પડે. સમજ્યા કે નહીં? આ બધી જો અનુકૂળતા હોય તો એનો અર્થ એવો થયો કે ભગવાનને તમારી પાસેથી સેવા લેવી છે
એટલે તમને આ બધી અનુકૂળતા કરી આપે છે. બેટા શાંતિથી 10 વાગે નીકળ, તને વાંધો નથી. દલાલ ને તો કોઈ વાંધો નથી. 12 થી 6 માં નસીબ જોર કરતું હોય તો ભયો ભયો થઈ જાય. નસીબ જોર કરવું જોઈએ. 6 કલાક ઘણા છે એની માટે. આ બધી અનુકૂળતા ભગવાન કરી આપે. એનો મતલબ ભગવાને આપણી પાસે સેવા કરાવી છે. પ્રિય નવનીત. જુઓ, આપણે જેવી રીતે હમણાં મેં કીધું કે કૃષ્ણ ભગવાન સ્વયં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી તરીકે પ્રગટ થયા છે. તો ચિત્ત સ્વામીનું એક પદ છે, પ્રિય નવનીત પાલને ઝૂલે વિઠ્ઠલનાથ ઝુલાવ્યો હો, કબહુક આપ સંગ મિલી ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવ્યો. ચિત્ત સ્વામી દર્શન કરે છે ગોકુલમાં. શ્રી ગુસાઈજી નવનીત પિયાજીને પલના ઝુલાવે છે. તો જુએ છે તો ઘણી વાર ઓલા 2 છોકરા બગીચામાં હોય તો એક થાકી જાય તો બીજા ધક્કો મારે ને ઓલો ઉતરીને પછી ઓલાને ચડાવી એ ધક્કા મારે. એ પ્રમાણે થોડીક વાર શ્રી ગુસાઈજી પલનામાં હોય તો ઠાકોરજી ઝુલાવે છે, અને ઠાકોરજી પલનામાં આવે તો શ્રી ગુસાઈજી ઝુલાવે છે, ને કેટલીક વાર બે ભેગા ઝૂલે છે. ભોજન કરત થાર એક ઝારી. એક જ થાળીમાં બે સાથે ભોજન કરે છે અને આરોગવા માટે એક જ ઝારી બે વચ્ચે છે. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાયો, કબહુક આપ સંગ મિલી ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવ્યો. ત્યાં સંસારની માયા દુઃખ દેતી નથી. તેનો આપ વિચાર કરે તેને 4 પુરુષાર્થ એની મેળાએ સિદ્ધ થાય છે. દયારામભાઈ જેવા દયારામભાઈ નું એક પદ છે કે આ માયા મને ત્રાસ આપે છે. શબ્દ ભૂલી ગયો. દયારામભાઈ નું એક પદ છે, હરી હું શું કરું રે મારી માયા ન મૂકે છેડો. આ દયારામભાઈ નું પદ છે, હરી હું શું કરું રે મારી માયા ન મૂકે છે. આવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી એ માયા છોડતી નથી એમને. ત્યારે તો ફરિયાદ કરી. તો શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવી જવાથી આ માયા એની મેળાએ છૂટી જાય છે. ધર્મ તે આપની કૃપાથી જ બની જાય છે. અર્થ આપે પુષ્ટિ કરી આપ્યા તે શ્રી ઠાકોરજી. કામ ધર્મ અર્થ કામ અને મોક્ષની ચર્ચા આપણે ગયા વખતે કરી હતી, એટલે હવે આપણે એનો ઉલ્લેખ કરતા. પુષ્ટિ માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ભગવાન છે. નવી લીટી ઉપરાંત ભજન ફળ આપે, બ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે, તેને દેવ મુનિ સર્વે ગાયે, તે તો સર્વ ઉપરાંત સુહાય. ઉપરાંત ભજન ફળ આપે. જો ગયા વખતે આપણે વાત થઈ હતી દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. ભરતભાઈ શબ્દ યાદ આવે છે ને? દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. સગાઈ થાય તે દુઃખ નિવૃત્તિ અને લગ્ન થાય તે સુખ પ્રાપ્તિ. તો આ જગતની માયામાંથી મન હટી જવું તે કેવળ આપણી દુઃખ નિવૃત્તિ થઈ. હવે આ જગતની કોઈ પણ વસ્તુમાં આપણું મન લાગતું નથી. કોઈનો ₹1,00,000 પડ્યો તો આપણા પેટનું પાણી હલે નહીં. ગમે એવી સુંદર વસ્તુ આપણી સામે આવી હોય તો આપણા પેટનું પાણી હલે નહીં. આ શું થયું? આપણી દુઃખ નિવૃત્તિ થઈ. આ જગતની વસ્તુમાંથી આપણું મન હટી જાય તે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. ઉપરાંત ભજન ફળ આપે. આ તમે ભજન ફળ અત્યારના લો છો. ઉપરાંત ભજન ફળ આપે, બ્રજમંડલ સ્થિર કરી સ્થાપે. વ્રજમંડલ તમે છો મુંબઈમાં, બાકી તમારું મન વ્રજમાં છે. તો તમે મુંબઈમાં નથી, તમે વ્રજમાં છો. આપણે ગયા વખતે વાત થઈ હતી, ઓલા મોચીને ત્યાં ઠાકોરજીને માળા ધરે છે અને કે મનમાં વિચાર આવે છે કે જોડા સીવા આપે છે તો લાવવાના છે. ત્યાં કોઈ બૂમ પાડી ફલાણા ભાઈ છે, એટલે બહુ કે ના મોચી વાળે ગયા છે. એટલે
સસરો કે હું સેવા કરું છું ને તું મોતીવાડે કેમ બોલી? તો કે તમે ધરતા હતા તો માળા, પણ તમારું મન મોતીવાડે હતું. સમજ્યા કે નહીં? એટલે જ્યાં મન છે ત્યાં આપણે છીએ. ઉપરાંત ભજન ફળ આપે, વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે. સહજ આપણને વ્રજ યાદ આવી જાય. 2-4 વખત ગયા હોય તો રટણ એનું ને એનું રહ્યા કરે. આ શું છે? આપણા ઉપર કૃપા છે કે આપણને વારે વારે વ્રજ યાદ આવે. અને યાદ આવવું એ જ મોટી વસ્તુ છે. તેને દેવ મુનિ સર્વે ગાય. અને આવા જે ભાગ્યશાળી જીવો હોય, દેવો એના વખાણ કરે છે કે આ જીવ ભાગ્યશાળી છે કે એનું મન વ્રજમાં અને શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી પાછળ દોડે છે. દેવો એના વખાણ કરે. તે તો સર્વ ઉપરાંત સુહાય. આ જગતના જીવો છે એના કરતા તમારી અવસ્થા ઘણી ઊંચી છે. તો જેવી રીતે ઓલો આકાશમાં તારા કેમ ચમકે એમ બધા ચમકે. ઉપર વાળા દેખાય કે આ નીચે આટલા તારાઓ ચમક્યા કરે છે. આપણને કેમ આકાશમાં તારા દેખાય છે કે નહીં? એવી રીતે દેવોને આ બધા તારાઓ દેખાય. ખ્યાલ આવે ને? મોક્ષ મળવાનો બીજો ભાવ જગતના પ્રપંચની વિસ્મૃતિ થાય છે. ઉત્તમ ફળ છે વિરુદ્ધ ધર્માશ્રય. જો દેવો પણ ભક્તના સંપર્કમાં આવે તો તેમને પણ આનંદ થાય છે. જે વાસ્તવમાં ભક્ત જે ઠાકોરજીને પ્રિય છે, કોઈ દેવ એને મળે તો દેવને પણ આનંદ થાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય કહેવાય. દેવના સંબંધથી જગતને આનંદ મળે, આવા ભક્તને મળીને દેવને આનંદ થાય છે કે આજે કોઈ એક વસ્તુ સારી જોવા મળી. તેને કાળ કર્મ નવ બાંધે. હવે એનું પરિણામ શું આવે? તમારું મન સેવામાં, નાથ દ્વારામાં અને વ્રજમાં દોડ્યા કરે છે. એનું પરિણામ શું? એની પછીની પંક્તિમાં સમજાવે છે ગોપાલદાસજી. તેને કાલ કર્મ નવ બાંધે, યમ તે શિર ધનુષ ન સાંધે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં પ્રવેશ નહીં વિધિનો. આ તમારું મન સેવામાં લાગ્યું છે, તમને નાથ દ્વારા અને વ્રજ યાદ આવે છે. એનું ફળ શું તમને મળે? તેને કાળ કર્મ નવ બાંધે. આ કળિયુગ વધી ગયો છે. મુંબઈમાં રહેવા છતાં પણ તમારું મન ત્યાં છે તો કાળ અને કર્મ તમને બાધક નથી. આ કાળ મુંબઈનો છે. મુંબઈનું વાતાવરણ કેટલું ખરાબ છે એ તો જે બારે ફરતા હશે એને ખબર હશે. અહીંયા બેઠા છું, કાળ અને કર્મ બાધક થતું નથી. કોઈ જો કદાચ ભૂલ ન થાય, કદાચ થઈ જાય તો ભગવાન સાક્ષાત હૃદયમાં બિરાજે છે તો એ કર્મમાંથી તમારી નિવૃત્તિ થઈ જાય. તો તમને કળિયુગના દોષ પણ ના લાગે અને કદાચ કોઈ કર્મની ભૂલ થઈ જાય તો તમને એનો પણ દોષ ના લાગે. તેને કાળ કર્મ નવ બાંધે, યમ તે શિર ધનુષ ન સાંધે. યમ રાજા વિચાર કરે કે હવે અહીંયા આપણું કામ નથી. યમનાજી ને ત્યાં યમરાજા જયારે પધાર્યા ત્યારે ભોજન કર્યું. પછી યમરાજાએ કીધું કે હવે શું આપું પસલીમાં? બસ તો કે એક વસ્તુ આપો કે મારામાં આવી જઈને જે સ્નાન કરે અને તારા દૂતો લેવા માટે ના આવે. યમરાજા કે તથાસ્તુ. જે તમારામાં આવીને નાસે એને મારી દુનિયામાં એન્ટ્રી. આ કાળ કર્મ નવ બાંધે, યમ તે શિર ધનુષ ન સાંધે. યમરાજાના હમણાં આવ્યું કે નહીં? આ ભીમની વાર્તામાં શું આવ્યું?
યમરાજાના દૂતો પણ લેવા આવ્યા હતા અને દેવદૂતો લેવા આવ્યા હતા. એને એની સેવાનું ફળ મળ્યું. વિષય વાસનાથી બે જણા ભેગા થયા હતા, પરંતુ જેમ જેમ ભગવત સેવા કરવા લાગ્યા, એક નાનું મંદિર જેવું બનાવ્યું, તો ધીરે ધીરે એમની વાસનાઓ ઓછી થવા લાગી, ભગવાનમાં મન લાગી ગયું. એનું પરિણામ બીજા જન્મમાં રાજા થયા. આ શું થયું? કાળ કર્મ બે માંથી એ લોકો બહાર આવી ગયા. આ ભગવાનની શરણાગતિનો પ્રભાવ છે. આવા લીલાસ્ત જીવો જે ધર્મ સાથે ભગવત સ્વરૂપ મળ્યું, ત્યાં કાલ અને કલીના ધર્મ એમને બાધક નથી અને એમને નિત્ય લીલામાં ભગવત રસ, ભગવત આનંદ વાળા થાય છે. યમરાજા પોતાની શક્તિનો ઉપયોગ કરતા નથી. શ્રી બ્રહ્માજી અને શ્રી મહાદેવજીનો પ્રવેશ નથી એવો અર્થ ન કરતા યમરાજાની જેમ તે ભાગ્યવાન જીવો પર તેમની અમી દ્રષ્ટિ રહે. હવે એક શબ્દ અહીંયા ભરતભાઈ, એક આ વસ્તુ સમજવા જેવી છે. ગોપાલદાસજી એમ કીધું છે કે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જહાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્માજીને, હર એટલે મહાદેવજી. તો એનો આ બંનેનો પ્રવેશ નથી. એનો મતલબ કે આપણા કરતા એ લોકો નીચેની કક્ષાના છે એવો અર્થ ન કરવો. એનો અર્થ એવો થાય છે કે જે વૈષ્ણવ બની ઠાકોરજીની સેવા કરે છે, તો બ્રહ્માજી અને મહાદેવજીની પણ એના ઉપર એક અમી દ્રષ્ટિ પડી જાય છે. યમરાજાએ જેમ કેમ કીધું કે હવે આ લોકો મારા માટે નકામા થઈ ગયા, એ પ્રમાણે બ્રહ્માજીની દુનિયા અને મહાદેવજીની દુનિયાથી પર થઈ ગયા એવો અર્થ છે. એવો અર્થ ન કરવો કે બ્રહ્માજીને મહાદેવજીને ગોલોકધામમાં સ્થાન નથી, એવો ખોટો અર્થ ન કરાય. કારણ કે શું કહેવા માંગે છે ગોપાલદાસજી? તેને કાળ કર્મ નવ બાંધે, યમ તે શિર ધનુષન સાંધે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. એટલે કે મહાદેવજી અને બ્રહ્માજીને પણ ત્યાં સ્થાન નથી, એ લોકો પ્રવેશ ન કરી શકે એવો ખોટો અર્થ કરવાનો નથી. પરંતુ પછી આપણે એ દુનિયામાંથી બહાર આવી જઈએ છીએ એવો અર્થ છે. બ્રહ્માજીનો લોક અને મહાદેવજીના લોકમાંથી આપણે બહાર આવી જઈએ એવો અર્થ છે. નિત્ય સેવા મળે. આ પરતત્વ છે. રાજાની સેવા પ્રધાન દિવાન સેવકો કરે, પુત્ર અથવા ભાઈ ન કરે, તે ભાવથી જુઓ. એક વસ્તુ બીજી સમજવા જેવી છે. બ્રહ્માજી કોણ છે? ભગવાનના પુત્ર છે. અને મહાદેવજી બ્રહ્માજીના પુત્ર છે. અચ્છા, તો રાજાની સેવા એનો દીકરો કરે કે એના સેવકો કરે? એ રીતે એમને પ્રવેશ ન, જે શબ્દ વાપર્યો છે એ આ ભાવમાં છે. પુત્ર રાજાની સેવા ન કરે. તો બ્રહ્માજી ભગવાનના પુત્ર છે, એ રીતે એમને પ્રવેશ સેવામાં નથી. એ તુચ્છ છે એવો અર્થ નથી. ખ્યાલ આવ્યો ને? શ્રી નારાયણ ભગવાને આપના સત્વગુણનો વિગ્રહ કરી. હવે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો જરાક અર્થ સમજી લો. થોડી આવી વાત છે ને ઘડીએ ઘડીએ કરવી પડે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કોણ છે? શ્રી નારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાનની સમાન સ્વરૂપ તે શ્રી નારાયણ ભગવાન છે. અને શ્રી નારાયણ ભગવાન માંથી સત્વગુણ 12 પ્રગટ થયો. એમાં શ્રી નારાયણ ભગવાને આપનું એક સ્વરૂપ પધરાવ્યું, તે વિષ્ણુ ભગવાન. શ્રી નારાયણ ભગવાનમાં જે રાજસ ધર્મ છે તે 12 પ્રગટ કરી, એમાં આપનું સ્વરૂપ પધરાવ્યું, તે બ્રહ્માજી. અને નારાયણ ભગવાને આપનો તામસ ગુણ 12 પ્રગટ કરી, એમાં એક આપનું સ્વરૂપ પધરાવ્યું, તે મહાદેવજી.
એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને અંશાવતાર કહેવામાં નથી આવતા, ગુણાવતાર કહેવામાં આવે છે. આ ભગવાનના એક એક ગુણ એમને મળ્યા છે, એથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ગુણાવતાર, અંશાવતાર કે કલા અવતાર કે વિભૂતિ અવતાર કે આવેશ અવતાર કહેવાતા ભગવાનના ઘણા અવતાર છે. નૃસિંહજી ભગવાનનો આવેશ અવતાર કહેવાય. સમજ્યા કે નહીં? તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ભગવાનના ગુણાવતાર છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવે પછી ભક્ત નિર્ભયતા પ્રાપ્ત કરે છે. સાથે શ્રી યમુનાજીની કૃપાથી આપના દિવ્ય રજથી સેવા ઉપયોગી દેહ ભક્ત ધારણ કરે છે. તે સર્વદા લીલાનો અનુભવ કરે તેને પુષ્ટિ મુક્તિ કહેવામાં આવે છે. શ્રી યમુનાજીના તમે ઘરે પાઠ કરો કે યમુનાજીમાં સ્નાન કરો કે પછી વ્રજની રજ, ઓલી આપણે રમણડેતીની રજ ઘણા લે છે. આ બધું લેવાથી આપણો આ દેહ છે ને ખબર નથી પડતી, બાકી આપણો આ હાડ માંસનો બનેલો દેહ છે, અંદરથી ગંદો દેહ છે. અને જેટલો હોટલનો કચરો અંદર પેટમાં જાય ને એટલો કચરો વધતો જાય છે, અને એવાની સામે ઠાકોરજીને જોવાનું મને થતું નથી. સીધી વાત તમને કરી દઉં. એના માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે. જે શ્રી ઠાકોરજી આરોગે એ જ લેવો પડશે. આપણે ચરણામૃત લઈએ છીએ, એનાથી અંદર રહેલો કચરો રોજ થોડો થોડો ઓછો થાય, પરંતુ ચરણામૃત લઈએ ને પછી બહારનો કચરો નાખીએ તો જેટલો ગયો હોય એટલો પાછો આપણે બીજો ભરી દીધો, એટલે આપણે હતા ત્યાં ને ત્યાં ગયા. જ્યાં નિત્ય રાસ બહુ પેરે. હવે આ બધું જુઓ, પ્રપંચમાંથી તમારું મન હટી ગયું, એ તમારી દુઃખ નિવૃત્તિ થઈ. હવે સુખ પ્રાપ્તિ બતાવે છે. સુખ પ્રાપ્તિમાં શું છે? જ્યાં નિત્ય રાસ બહુ પેરે, મધ્ય નાયક નિરતત ઘેરે, જ્યાં રત્ન જડિત તટ સરિતા, નવ પલ્લવ ભૂમિ હરિતા. શ્રી ગોપાલદાસજી ક્રમશઃ ઉર્ધ્વ ગતિ બતાવે છે. આપણી ઉર્ધ્વ ગતિ કઈ રીતે થાય એ ધીરે ધીરે ગોપાલદાસજી હવે આગળ વધારે છે. આવા દિવ્ય દેહ જેને મળ્યા છે તેવા ગોપીજન સાથે ભગવાન રાસ ક્રીડા કરે છે. જેટલા ગોપીજન છે તેટલા ભગવાન રૂપ ધારણ કરે છે, અને રાસલીલામાં પણ ગોલોકધામમાં નિત્ય રાસ છે. અવિરત સુખ અને આનંદનો પ્રવાહ ત્યાં ચાલ્યા કરે છે. રાસના ભિન્ન ભિન્ન પ્રકાર થાય છે, અને મધ્યમાં નાયક નાયિકા ઉભય સ્વરૂપે બિરાજે છે. બંને સ્વરૂપ ગોપીજનથી ઘેરાયેલા છે. ઉભય સ્વરૂપના માધ્યનું પાન કરે છે. આપ વચ્ચે વચ્ચે નૃત્ય પણ કરી લે છે. આપને નાયક કયા? જે રાસમાં સર્વશ્રેષ્ઠ પ્રવીણ હોય તેને નાયક કહેવાય. આપણે આગળ વાત થઈ, ભગવાન નટરાજ છે. ભગવાન નટરાજ છે. ભગવાન દરેક પાત્રમાં ઢળી શકે એને નટરાજ કહેવાય. નાના સાથે નાના થઈ જાય, વિદ્વાન સાથે વિદ્વાન થઈ જાય, રાજા સાથે રાજા થઈ જાય, મલ્લ સાથે મલ્લ થઈ જાય, અને ગોપીજનો આવે તો નાજુક બનીને રાસ પણ રમી શકે. એટલે ભગવાનને નટરાજ કહેવામાં આવે છે. આવો જ રાસ ગોકુળમાં યમુના કિનારે થાય છે. કિનારા રત્ન માણેક મોતીથી જડેલા છે. ગોલોકધામમાં જે બધા છે, જ્યાં રત્ન જડિત તટ સરિતા, ત્યાંના ગોલોકધામમાં જે નદીના કિનારાઓ છે એ બધા રત્નોથી મળેલા છે. એકવાર અકબર બાદશાહ આવ્યા ગોકુલમાં, અને ગોકુલનો કિનારો અમુક તૂટેલો હતો, જીવદેવી હતો. અકબર બાદશાહ ગયા જન્મમાં બ્રાહ્મણ હતો, પરંતુ ઠાકોરજીને જે દૂધ ધરાયું
એમાં ગાયનો વાળ એક આવી ગયો ભેગો. ગાય દૂધ આપણે ગળીને લેવું જોઈએ. હવે અત્યારે તો ઓલું ગળેલું તૈયાર મળે છે પાણી વાળું, એટલે આપણે ગળવાની જરૂરિયાત નથી પડતી. થેલીમાં આવે છે, એ અડધું પાણી હોય છે, પણ શુદ્ધ થયેલું દૂધ હોય છે. એને જે ઠાકોરજીને દૂધ ધર્યું એ બ્રાહ્મણે, એમાં એક ગાયનો વાળ આવી ગયો. એના કારણે એને મ્લેચ્છ યોનિ મળી. ગયો જન્મમાં એ પોતે બ્રાહ્મણ હતો. એથી જયારે એ ગોકુળમાં આવ્યા અને યમુનાજીનો અમુક કિનારો તૂટેલો જોયો, એટલે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપ જો આજ્ઞા આપો ને તો આ કિનારો સરખો કરાવી દઉં. પોતાનો જીવ હતો ને દેવી હતો, એટલે કે આંખ બંધ કર. આંખ બંધ કરીને ગોલોકધામમાં જે કિનારો હતો એના દર્શન કરાયા. તો જો રત્નો ને બધા પારસમણી મળેલા હતા બધા. હવે કે બહુ તારી ઈચ્છા છે કરવાની? સમજ્યા કે નહીં? જ્યાં રત્ન જડિત તટ સરિતા નવ પલ્લવ ભૂમિ હરિતા, ત્યાં વનસ્પતિ સર્વદા હરિયાળી રહે છે. જેમ ભગવાન રસો વૈસ આદિ મધ્ય ને અંતમાં તરુણ છે, બંને સ્વરૂપના દર્શન કરી વ્રજ ભક્તોના મન હરિત લીલા છમ થઈ જાય છે. તેઓ આનંદ સાગરમાં ડૂબી જાય છે. ભગવાન નવ ઘન શ્યામ વર્ણ છે, શ્રી સ્વામિનીજી સુવર્ણ વર્ણ છે. હમણાં ભરતભાઈ એક વાક્ય વાંચ્યું. હમણાં કોઈએ કીધું છે, ચંપો જે આવે છે ને, ચંપા તુજમે તીન ગુણ, રૂપ રંગ ઓર બાસ, એક અવગુણ એસો ભયો ભ્રમર ન આવે પાસ. ચંપામાં 3 ગુણ છે, રૂપે છે, રંગે છે અને વાસે છે, પરંતુ એક અવગુણ છે, ભમરો એની પાસે આવતો નથી. પછી બીજા કવિએ એનો જવાબ આપ્યો છે, ચંપા વરણી રાધિકા. ભમરો પાસે કેમ નથી આવતો? ચંપા વરણી રાધિકા ભ્રમર હરિકો દાસ. ચંપા વર્ણી રાધિકા ભ્રમર હરિકો દાસ, માતા અપની જાન કે ભ્રમર ન આવે પાસ. ભમરો જેવી રીતે રાધિકાજી ચંપા જેવા રૂપાળા છે, એટલે ભમરો સમજે છે કે આની ઉપર જઈને ના બેસે, આ તો આપણી માતા કહેવાય, એટલે ભમરો એના ઉપર આવીને બેસતો નથી. હવે એક પંક્તિ લઈ લઈએ. જ્યાં રત્ન જડિત તટ સરિતા, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજ રે, વાજિંત્ર વિવિધ પેરે વાગે રે, જ્યાં યુવતી યુથ બહુ માયે રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાય. ગોલોકધામમાં શ્રી ગિરિરાજી પણ ધાતુ અને રત્નોથી જડેલા છે. આપણે પેલી વાત આવી ગઈ હતી, કૃષ્ણ ભટ્ટની સાથે એક વૈષ્ણવ ગયા હતા કણબી, અને શ્રી ગુસાઈજી ને આગળ ચાલતા હતા, અને ઓલાએ કીધું કે ભાઈ તમે તો કહેતા હતા કૃષ્ણ ભટ્ટને કે આ ગિરિરાજી તો રત્નોથી મળેલા છે ને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે, તો આપણને દર્શન કેમ થતા નથી? શ્રી ગુસાઈજી સાંભળી ગયા. એટલે રાજભોગપતિ શ્રી ગુસાઈજીએ કીધું કે વૈષ્ણવ જો નજર કરતું. એટલે શ્રી ગુસાઈજીએ દિવ્ય દ્રષ્ટિ આપી, તો ગિરિરાજી આખા રત્નોથી મળેલા એને જોયા, અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. આકાશમાં કે મહેલ થતો નથી, ધરતી પર થાય, એના માટે દિવ્ય દ્રષ્ટિ ભગવત કૃપા હોય તો આવું જોવા મળે. તે જ ગિરિરાજી ભગવાન સાથે વ્રજમાં પધાર્યા છે, જેના દર્શન શ્રી ગુસાઈજીએ કર્મી વૈષ્ણવને કરાવ્યા. શ્રી ગોપીજન ભિન્ન ભિન્ન વાજિંત્ર વગાડવામાં પ્રવીણ છે, તેમની છાયા સંપ્રદાયના દરેક મંદિરમાં દેખાય છે. જુઓ કેવી સુંદર વાત કરી છે. ત્યાંના ગોપીજનો બધા ભગવાન સાથે જે રમણ કરે છે એ બધા સંગીતમાં પ્રવીણ છે, અને એની કૃપા દ્રષ્ટિથી આપણે સંગીત ગાઈ શકીએ છીએ. કોઈ રાગનો જાણકાર હોય થોડો ઘણો, એ એમની કૃપાનું પરિણામ છે કે આ પોતે સંગીતકાર બન્યો અને ઠાકોરજીને સન્મુખ થયો. દરેક સંપ્રદાય શ્રી ઠાકોરજી પાસે ઋતુ અનુસાર
વર્ષ દરમિયાન 40 રાગ, 40 થી 45 રાગ ઠાકોરજી પાસે ગવાય છે. શિયાળાના અલગ રાગ, ઉનાળાના અલગ રાગ, અત્યારના મલ્હાર રાગ ચાલે છે. સમજ્યા કે નહીં? આ બધું ઋતુ પ્રમાણે થાય છે. કોઈની ઈચ્છા હોય તો મારી પાસે રાગ શીખવા આવજો. ગુજરાતી ધોળપદ શીખવા હશે તો એ પણ શીખવાડીશ, અને રાગ શીખવા હશે તો રાગે શીખવાડીશ. તેવા ગોલોકધામના સમૂહમાં શ્રી ઠાકોરજી નવઘન શ્યામ વર્ણ છે. ઠાકોરજીનો વર્ણ નવઘન શ્યામ, જેવી રીતે વાદળનો રંગ છે સ્કાય બ્લુ, એવો રંગ શ્રી ઠાકોરજીનો છે. ગિરિરાજ ધરણ કી જય. આપણે આ વલ્ભાખ્યાન 5મું ચાલે છે, એની છેલ્લી પંક્તિ છે. આપણે અટક્યા છીએ અહીંયા. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજ રે, વાજિંત્ર વિવિધ પેરે વાગે રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાય રે. ગોલોકધામમાં શ્રી ગિરિરાજી પણ ધાતુ અને રત્નોથી જડેલા છે. તે જ ગિરિરાજી ભગવાન સાથે વ્રજમાં પધાર્યા છે. આપણે પેલા વાત થઈ હતી, ઠાકોરજી ભૂતલ પર પધાર્યા તો ગોલોકધામથી ઠાકોરજીની સાથે શ્રી યમુનાજી, ગિરિરાજી અને વૃંદાવન ત્રણેય ગોલોકધામથી આપની સેવા માટે ભૂતલ પર પધાર્યા છે. અને સાથે આપનો પરિકર પણ છે, જેની સાથે ઠાકોરજીએ આનંદ કર્યો, રાસ રમ્યા, એ આપનો ત્યાંનો ઉપરનો પરિકર છે. આ સામાન્ય સ્ત્રીઓ નથી, શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, વેદ રૂપા છે. એની સાથે ઠાકોરજીએ પોતાનો પરિકર છે, એની સાથે આનંદ લીધો છે. જેના દર્શન શ્રી ગુસાઈજીએ કણબી વૈષ્ણવને કરાવે. આપણે પેલા વાત થઈ હતી, કૃષ્ણ ભટ્ટ અને શ્રી ગુસાઈજીને વૈષ્ણવ ઉપર જતા હતા. પૂછ્યું કે ભટ્ટજી, તમે કહેતા હતા કે ગિરિરાજી રત્નોથી મળેલા છે ને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે, તેવા દર્શન આપણને કેમ થતા નથી? શ્રી ગુસાઈજી આગળ આગળ ચાલતા હતા. ગુસાઈજી સાંભળી ગયા. ત્યારે રાજભોગ સરી ગયા પછી એ વૈષ્ણવને કીધું કે વૈષ્ણવ, તું હવે દર્શન કર. તો શ્રી ગુસાઈજીએ એને દિવ્ય દ્રષ્ટિ આપી તો એને ગિરિરાજી રત્નોથી મળેલા દેખાયા અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો લાગ્યો. એના માટે દિવ્ય દ્રષ્ટિ, ભગવત કૃપા થાય તો જ આ બધું શક્ય બને. પુષ્ટિ માર્ગમાં શ્રી ગોપીજન ભિન્ન ભિન્ન વાજિંત્ર વગાડવામાં પ્રવીણ છે. અને એ બધા ઠાકોરજીને સુખ મળે તેવા રાગો અને વાજિંત્રો વગાડી ઠાકોરજીને આનંદ કરાવે છે. ને એ જ પરિકર ભૂતલ ઉપર આપની સાથે પધારેલો છે. હવે છેલ્લી પંક્તિ છે. એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, જાણી અહર્નિશ ગાઈ વખાણો રે, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય. જે ગોલોકધામમાં નાયક અને નાયિકા, પરિકર ઇત્યાદિ છે, તે જ સામગ્રી સાથે ભગવાન શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. આ 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ શું છે? એ જ પોતાનો પરિકર છે. અષ્ટસખા સુરદાસજી, કુમનદાસજી, પરમાનંદદાસજી, ગોવિંદ સ્વામી કોણ છે? એ ઠાકોરજી 5000 વર્ષ પહેલા જયારે પ્રગટ થયા એ વખતે સુબલ તોક શ્રીદામાં જેની સાથે ગાયો ચરાવવા માટે પધારતા હતા અને ચાક આરોગતા હતા, ઈ જ અષ્ટસખા પાછા પ્રગટ થયા છે. તો એ પ્રમાણે જે 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ છે, આ બધો પોતાનો જ પરિકર છે. બાકી આજે બ્રહ્મ સંબંધ આપો અને કાલે ઠાકોરજી વાત કરે એટલા ઠાકોરજી સહેલા ને સરળ તો નથી, પરંતુ ત્યાંનો પોતાનો પરિકર જે 5000 વર્ષ પહેલા પોતાની સાથે જે રમણ કરે તો ઈ જ આ પરિકર છે.
એટલે બીજે દિવસે બ્રહ્મ સંબંધ થતાની સાથે વાર્તાલાપ ચાલુ થઈ જાય છે. ખ્યાલ આવે ને? તો ગોપાલદાસજી કહે છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણને જે દ્રષ્ટિથી જુઓ છો એ જ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પાછા પ્રગટ થયા છે. એની પેરે શ્રી ગુસાઈજીને જાણો. જે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા હતા તો આમને પણ તમે શ્રી કૃષ્ણ ભગવાન જ માનજો. એ કશું ન સંદેહ. પ્રિય નવનીત પાલને ઝૂલે વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુક આપ સંગ મિલી ઝૂલે કબહુક ઉતરી ઝુલાવે હો. એની પેરે શ્રી ગુસાઈજીને જાણો. આપને પ્રભુથી જરા પણ ન્યૂન ન સમજશો. અને તે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવ એ જ વ્રજવાસી પાછા અહીંયા આવેલા છે. આપની ઓરની શરણાગતિ રાખો. આપના ગુણાનુવાદ ગાઈ તમારા મનને સાત્વિક ભાવથી ભરી દો. આ ભગવત ગુણાનુવાદનો પ્રભાવ આપણા મન ઉપર શું થાય છે? આપણા શરીરમાં જે વિષય વાસનાઓ છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. એની પેરે શ્રી ગુસાઈજીને જાણો. જે કૃષ્ણ ભગવાન હતા તે જ સ્વયં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પાછા પ્રગટ થયા છે. પછી આગળ શું કે છે? જાણી અર્નિશ ગાઈ વખાણો. જાણીને બેસી ન રહેશો, એમના જ ગુણાનુવાદ ગાયા કરે. આ ભાઈને ઓળખ્યા પણ સારો વ્યવહાર ન રાખ્યો તો ઓળખવાનો મતલબ શું? સમજ્યા કે નહીં? તો શ્રી ગુસાઈજીને સાક્ષાત કૃષ્ણ ભગવાન સમજો અને સમજીને બેસી ન રહો. એમની સેવા કરો ને એમના ગુણાનુવાદ ગાઓ તો જાણ્યા કામના. એની પેરે શ્રી ગુસાઈજીને જાણો. જાણી અહર્નિશ ગાઈ વખાણો. એમના જ ગુણાનુવાદ ગાઓ ને એમની જ સેવા કરો. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ. તડકામાં ઉભા રહો તો વિશુદ્ધ બ્રાહ્મણ હોય એના ઉપર સૂર્યની અસર થાય ને ઢેડ ભંગી ઉભો હોય તો એના ઉપર સૂર્યની અસર થવાની છે. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની સન્મુખ આવે પ્રભાવ એનું કામ કર્યા વગર નહીં રે. નહીં તો તાજ બીબી, અલી ખાન પઠાણ આ બધાનો ઉદ્ધાર કેમ થાય? રૂપ મુરારી આ શું થયું? મોહન ભંગી આ બધું શું થયું? શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો પ્રભાવ જ એવો છે કે એના વિષય વાસના હટતા જાય ને એનામાં ભગવત પ્રેમનું દાન થાય. બધા જ જીવો જેવા કે બ્રાહ્મણ શુદ્ધ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, સર્વોદ્ધારક બધાનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીએ કર્યો. જે આપના શરણમાં આવશે તે તત્ક્ષણ બધા દોષથી દૂર થઈ જશે. તેવા સર્વ સુખનો અધિકારી થઈ જશે. જે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના શરણે આવશે એ બધા સુખનો અધિકારી થશે. અહીંયા એક પદ છે, હું એકલો જ ગાઉં છું. રાગ ટોળીમાં છે. પેલા મેં એનો અર્થ તમને સમજાવેલો છે. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ
રહો કે દૂરે રસના શ્રી વિઠ્ઠલે સવરે ચતુરાઈ તા સેવા કરે કે ન કરે મન ક્રમ બચન નહીં કે ચરના કમલ અનુસરે ચતુર બિહારી જુ કહે સો સેવક મેરે હૃદય તે કબહુ નાટરે ચતુરાઈતા चतुराईता की साची जो श्री वल्लभ नंदन को स्मरण करे એ જ હોશિયાર છે. ભલે બધા પોતાની જાતને હોશિયાર માનતા હોય, અષ્ટ સખા કે છે એ જ હોશિયાર છે, એ જ ચતુર છે કે જે શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું સ્મરણ કરે છે. અહીંની ચતુરાઈ 100 વર્ષ પૂરા થશે, કરોડ 2 કરોડ છોકરા ભોગવશે અને બાપા જતા રહેશે અને આ એની સાથે ભેગું આવશે, એટલે આને ચતુર કહેવાય. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે સો જન નિકટ રહો કે દૂરે રસના શ્રી વિઠ્ઠલેશ. એ પછી ઠાકોર શ્રી ગુસાઈજી થી નજીકમાં હોય કે શ્રી ગુસાઈજી થી દૂર હોય, જેની રસના એટલે કે જીવ શ્રી ગુસાઈજી નું જ સ્મરણ કરે છે એ જ ખરો ચતુર છે. સેવા કરે કે ન કરે મન કર્મ વચન ઇનકે ચરણ કમલ અનુસરે. શ્રી ગુસાઈજી નું સ્મરણ કરે અને એમને જે આજ્ઞા આપી છે એ પ્રમાણે જેનું જીવન છે એ પછી સેવા કરે તોય ઠીક છે, ન કરે તોય ઠીક છે. ચતુર બિહારી ગિરધારી જુ કહે એસો સેવક મેરે હૃદય તે કબહુ ના કરે. ઠાકોરજી અષ્ટ સખાને કે છે જે શ્રી ગુસાઈજી નું અહર્નિશ સ્મરણ કરે છે એ મારા હૃદયથી જરાય દૂર થતો નથી. તત્ક્ષણ સર્વે સુખ. હવે સુખ કેટલા પ્રકારના, આગળ શું આવ્યું, લીટી શું આવી, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય તો સુખ કેટલા પ્રકારના. ઠાકોરજીના દર્શનનું સુખ બધાને નથી મળતું. वो छलक जाता है जो पैमाना होता है. બધા છલકાતા નથી, પોતાના દૈવી જીવો હોય ને એ છલકાય. બધા वो छलक जाता है जो पैमाना होता है. બધા છલકાતા નથી. સૌથી પહેલું દર્શનનું સુખ મળે, બીજું સેવાનું સુખ મળે, ત્રીજું ગુરુનું સુખ મળે. બધાને ગુરુમાં આનંદ નથી આવતો. કેમ? એટલી ઉચ્ચ કક્ષાના નથી, એટલે ગુરુના દર્શન કરીને કે નજીક આવીને આનંદ આવતો નથી. આ બધું સુખ મળે ક્યારે? શ્રી ગુસાઈજી કૃપા કરે તો. અને સાથે અધિકાર પણ જોવાય છે. અધિકાર વગર બ્રહ્મ સંબંધ તો મારા શ્રી જીવન દરમિયાન 5 કે 10 હજાર ને આપતા હશે, એમાંથી 50, 84, 252 કે 100 આવી શકે. બાકી બધું જય શ્રી કૃષ્ણ. સેવક જન દાસ તમારો તેનો રૂપ વિયોગ નિવારો. આ છેલ્લી પંક્તિ વલ્ભાખ્યાનની. ગોપાલદાસજી હવે આપના પર કૃપા કરવા શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે.
હું આપના દાસનો પણ દાસ છું. આપના દાસ ભાઈલા કોઠારી અને એમના દ્વારા મારા ઉપર કૃપા થઈ છે. હું આપના દાસનો દાસ છું. આ મારા સસરા નથી, આ વૈષ્ણવ છે ને એમના દ્વારા મારા ઉપર કૃપા થઈ છે. ભાઈલા કોઠારી દ્વારા મારા પર કૃપા થઈ છે. આપસીના દર્શનનો વિયોગ ઉભય સ્વરૂપના દર્શન કરી દૂર થશે તેવી મારા ઉપર કૃપા કરો અને આવી કૃપા સદા સર્વદા બની રહે તેવું મને અભય વચન આપો. આપ મારા ઉપર કૃપા કરો કે મારા ઉપર સદા સર્વદા આપની અમી દ્રષ્ટિ બની રહે. આ વલ્લભાખ્યાન 5મું પૂરું થાય છે. અહીંયા ચતુર્બુદ્ધદાસજીનું એક પદ લીધેલું છે, તે ખાલી અર્થ જ સમજાવું છું. જ્યારે શ્રી ગુસાઈજીએ આસુરવ્યામો લીલા કરી, શ્રી ગુસાઈજી ગિરિરાજજી આગળ પધાર્યા ત્યારે ગિરિરાજજીમાં આમ દરવાજો ખુલી ગયો. એમાં ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને શ્રી ગુસાઈજી અંદર પધારી ગયા અને આપસી જે ઉપરણો હતો એ ઉપરણો આપસીના લાલને ગિરધરજીને આપ્યો કે બધી અંતિમ ક્રિયા આ ઉપરણાની કરજો. એટલે જે કઈ ક્રિયા કરવાની હતી બધી એ ઉપરણાની કરી. થોડીક વાત અહીંયા બીજી પણ સમજવા જેવી અને અનુકૂળ છે એટલે તમને કહી દઉં. એક વાર શ્રી ગુસાઈજી પોતાના બાળકો સાથે પસાર થતા હોય છે રસ્તામાંથી અને એક ગધેડો મરેલો હોય છે, એને પગે દોરી બાંધી અને ઓલો ઘસડતો એને લઈ જાય છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે મને આ રીતે વ્રજમાં સ્મશાન સુધી લઈ જજો અને પછી મારો અગ્નિદાહ કરજો. આ વ્રજમાં મને આરોટમાં લઈ જજો, મારા પગ બાંધી અને મને આ રીતે સ્મશાન સુધી લઈ જજો. આ વ્રજરજ છે, હવે મને બીજી વાર ક્યારે મળશે? ત્યારે આ વાત બધા બાળકોએ ધ્યાનમાં રાખી. એ જે ઉપરણો આપ્યો હતો ને એના અંતિમ સંસ્કાર કર્યા. તો એને વ્રજરજમાં ઘસડતા લઈ ગયા અને બધી અંતિમ વિધિ એની કરી. સમજ્યા કે નહીં? તો હવે જયારે શ્રી ગુસાઈજી લીલામાં પધાર્યા તો આપ શ્રી ગોવિંદ સ્વામીનો હાથ પકડીને લઈ જાય છે. એટલે અગ્નિદાહ દેવામાં નથી આવ્યો આમને. અને પછી દર ઓલો પિક્ચરમાં બતાવે છે ખુલ જાઓ સીમ સીમ, ખુલ જાઓ બંધ હો જાઓ સીમ સીમ, એવી રીતે દરવાજા પાછા ગિરિરાજજી ભેગા થઈ ગયા અને ગોવિંદ સ્વામી ગયા. પછી ચતુર્બુદ્ધદાસજીએ આ વાત સાંભળી એટલે એમને પણ બહુ વિરહ થયો. આ એમણે છેલ્લું પદ બનાવીને ગાયું. હવે હું જેનો અર્થ કરીશ તે. એને પછી ચતુર્બુદ્ધદાસજીએ દેહ ત્યાગ કર્યો અને ચિત્ત સ્વામી જયારે આ સમાચાર સાંભળ્યા તો ચિત્ત સ્વામીએ પણ આઘાત સહન ન કરી શક્યા અને દેહ ત્યાગ થયો. એક જ દિવસે 3 અષ્ટસખા ગયા છે ભરતભાઈ. એક જ દિવસે 3 અષ્ટસખા ગયા છે. તો ચતુર્બુદ્ધદાસજીએ જે છેલ્લું પદ ગાયું એ મેં લખ્યું છે અને અહીંયા આપણું 5મું વલ્લભાખ્યાન પછી પૂરું થશે. ફિર બજ બસો શ્રી વિઠ્ઠલેશ કૃપા કરી દરસ દિખાવો વહ લીલા વહ. શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે આપ કૃપા કરી અને પાછા ભૂતલ ઉપર પધારો અને આપની એ લીલાના અમને પાછા દર્શન કરાવો અને એ સ્વરૂપના દર્શન કરાવો. ગાય બછરા લાય ગોકુલ ગામ કરો પ્રવેશ. જુઓ ચતુર્બુદ્ધદાસજીને પણ દિવ્ય દ્રષ્ટિ છે. ગાય છે શ્રી ગુસાઈજી માટે. બીજી લીટીમાં શું કીધું? ગાય બછરા લાય ગોકુલ ગામ કરો પ્રવેશ. યઈ તેઈ તેઈ યઈ કછું ન સમજે બોલે છે શ્રી ગુસાઈજીને. પણ બીજી લીટીમાં શું કીધું? ગાય ને વાછડા ને જઈને પેલી રીતે જેમ ગયા હતા એવી રીતે પાછા પધારો અને એ લીલા નામને દર્શન આપો.
નંદ નંદન આય પ્રગટે અતિ ઉદાર નરેશ. જે નંદ નંદન ભૂતલ ઉપર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા હતા, આપ રાજાના રાજા છે. નરેશ શબ્દનો પ્રયોગ કરે છે. આપ રાજાના રાજા છો અને ઉદાર દિલના છો. ભક્તિ માર્ગ પ્રગટ કિયો જનન ઉપદેશ. આપના જીવો માટે આપે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો અને આપના જીવોને ઉપદેશ આપ્યો. રચ્યો રાસ વિલાસ સુખનિધિ ગિરી ગોવર્ધનેશ. ગિરિરાજને ધારણ કરવા વાળા અને ગિરિરાજના સ્વામી આપ રાસ રમ્યા છો, એ આનંદ અમને ફરતી આપો. શ્રી વલ્લભ નંદન અસુર નિકંદન. અસુર શબ્દ અહીંયા કોના માટે વપરાયો? જે અજ્ઞાની છે ને અસુર કહેવાય. મહાપ્રભુજીએ ઠાકોરજીની જેમ શ્રી ગુસાઈજીએ અસુરોને માર્યા નથી, પણ જે અજ્ઞાની છે એ બધા અસુરમાં ગણાય. તો બધાને જ્ઞાન આપી એમનું અસુરત્વ દૂર કર્યું. શ્રી વલ્લભ નંદન અસુર નિકંદન વિદિત શ્રુતિ સુરેશ ચતુર્ભુજ પ્રભુ ઘોષ કુલ કો હર્યો સકલ ક્લેશ. આ ભૂતલ ઉપર પધાર્યા તો અમારો બધો ક્લેશ દૂર થઈ ગયો. અહીં 5મું વલ્લભાખ્યાન પૂરું થાય છે. ધન્ય હો શ્રી પ્રભુ ચરણ, ધન્ય હો શ્રી ગોપાલદાસજી. દ્રહીન ચરણન કેરો ભરોસો, દ્રહીન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભનખ ચંદ્ર ચટાબીન સબ જુગ માહી અંધેરો ભરોસો. ન ચરણન કેરો ભરોસો, સાધન ઓર નહીં જાતું નિવેરો. સુર કા કહે દ્વિવિધયાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો. દ્રહીન ચરણન કેરો ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી દીક્ષિતજી મહારાજ કી